दोस्तों नमस्कार અને આપ સૌનું હાર્દિક અભિવાદન। જય શ્રી કૃષ્ણ। માનનીય પ્રમુખ શ્રી રશ્મિકાંત શાહ સાહેબ, આપણા ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ ત્રિવેદી સાહેબ, હોદ્દેદાર સાહેબો અને આપણા આજના કલાકાર અને મુખ્ય એવા શ્રી ચંદ્રેશભાઈ ગઢવી સાહેબ, કૃપયા ચંદ્રેશજીને સૌથી પહેલા તાળીઓથી વધાવો। જેઓ ખાસ આપણે માટે રાજકોટથી આવ્યા છે। આપનું હાર્દિક અભિવાદન। दोस्तों સૌથી પહેલા આજની યાને નવેમ્બર માસની આપણી સભામાં આપ સૌનું સ્વાગત કરવા માટે માનનીય પ્રમુખશ્રીને વિનંતી કરીએ। શ્રી રશ્મિકાંત શાહ સાહેબ। हेलो, जय श्री कृष्ण, जय रंगपुर। आज फरती पाछा आप जीवन भारती में आई गया है। वच्चे एक बे प्रोग्राम वनिता विश्राम कर्या तो बधाने बहु गम्या था। आ पण वधारे गमे एवुं थयुं छे। घणी सगवडो વધારવામાં આવી છે। આજે આજના પ્રોગ્રામના મુખ્ય કલાકાર રાજકવિ શ્રી ગઢવી સાહેબ, આમંત્રિતો અને આપ સૌ સિનિયર સિટીઝન ફોરમના સભ્યો, આજે કોમેડિયન છે એ કોમેડી એ ઘણી બધી વસ્તુઓ જાણે છે, પણ આજે મુખ્ય વસ્તુ એ હાસ્ય રસને લગતા જ પીરસશે। અને એ રાજકવિ છે એટલે સૌરાષ્ટ્રનું જે પાટનગર કહેવાય રાજકોટ, તે ઘરાનાના છે। બીજું આપણે દર વર્ષે 12 મહિનાના 12 પ્રોગ્રામની ફી લઈએ છીએ, પણ આજે તમે બહારથી આવ્યા તમે જોયું તો આજે 7મી ડિસેમ્બરના વધારાના પ્રોગ્રામની ટિકિટો તમને આપવામાં આવી। તેમાં આપણા સભ્યો તો ખાલી 50 આપવાના છે, બાકીના બધા તો આપણી ફોરમ ભોગવવાની છે ફંડમાંથી। એટલે તે 12ને બદલે 13મો પ્રોગ્રામ કહેવાય। અને નરેશભાઈ તો દર વખતે અમૃત મહોત્સવ કરે છે, એમાં હજુ નવું આવશે। હજુ અમારી કમિટીના મેમ્બરો પ્રયત્ન કરી રહ્યા છે અને બધું પ્લાનિંગ કરી રહ્યા છે। એક સરસ બહારનો પ્રોગ્રામ ટૂરનો બી કરવામાં આવશે। એ કઈ રીતે કરો ને શું કરો તો યોગ્ય સમયે એ લોકો આપણે માહિતી રજૂ કરશું, જાહેર કરશું। આજે અહીંયા આપણે આવ્યા આ સંસ્થામાં જીવન ભારતીમાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા, પણ આપણને થોડી ઘણી અગવડ મુશ્કેલીઓ હતી અને આપણા સભ્ય મિત્રોનું ગણગાટ અમને સંભળાતો હતો। તે મુજબ અમે અહીંયા આ જે જીવન ભારતી સંસ્થા છે તેમાં અમે યોગ્ય રજૂઆત કરેલી અને તે મુજબ આપણી ડાબી બાજુ પેલો પાછળનો દરવાજો ખુલશે ત્યાંથી આપણી માટે નવા ટોયલેટ થયા છે, સારા છે। અને એ કોઈ આપણને બતાવ્યા પછી જ આપણે આ મહિના રાખ્યું, બાકી આપણે નીકળી ગયા હતા। અને એટલે હવે આપણી બધાની માગણી મુજબ એ થયું છે તો આપણે એને સ્વચ્છ રાખવાની આપણી બી જવાબદારી છે કે બધા સ્કૂલના સ્ટુડન્ટ્સને વાપરવાનું નથી, એટલે જેટલું સારું રાખશો એટલો ફાયદો છે। બીજું કે હવે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ 4 મહિનાના એક પછી એક સરસ પ્રોગ્રામનું આયોજન કમિટી મેમ્બરો કરી રહ્યા છે અને હું આશા રાખું તમને ગમશે, ખૂબ ગમશે। થેન્ક યુ વેરી મચ। थैंक यू प्रमुख श्री। जगजीत सिंह साहब कहता था कि प्यार का पहला खत लिखने में वक्त तो लगता है, टॉयलेट ना ब्लॉक में बनता 2 वर्ष थया छे, वक्त तो लगता है। આપણે આપણી સંસ્થા છે જીવન ભારતી, પણ આપણા શહેરની છે। આટલી ઓછી ફીમાં સુરતમાં બહુ જ ઓછી શાળાઓ ચાલે છે અને કમનસીબી છે કે શહેરની મધ્યમાં આવેલી સુરત શહેરની શાળાઓ બંધ થવા માંડી છે। એટલે આ બધા જ ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ, બધું નવું થતું જાય છે। 1 થી 10 ધોરણ 12 ધોરણ સુધીની જેટલી ફી થાય એટલી એક જ વર્ષની ફી લેનારી સ્કૂલો પણ ફ્લરિશ થઈ રહી છે સુરતમાં। સો આપણે બહુ જ બધી અસમાનતામાં છીએ। આજે આપણે જે મહેમાનને ભેગા કરી શક્યા છે એમાં સિંહ ફાળો આપણા ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ ત્રિવેદીનો છે। અનિલભાઈને થેન્ક યુ કહીએ અને એમને વિનંતી કરીએ કે
ચંદ્રેશભાઈ ગઢવી સાહેબનો એક નાનકડો ટૂંકો પરિચય આપણા શ્રોતાગણને કરાવે. જય શ્રી કૃષ્ણ. પ્રમુખશ્રી અને આપણા મહેમાન શ્રી ચંદ્રેશભાઈ ગઢવી, આપણા આજના જે કલાકાર છે એમને મેં કોઈ રીતે શોધી કાઢ્યા અને એ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે, હાસ્યકાર અને સાહિત્યકાર બંને છે. અને મારા હિસાબે મારી વાત થઈ એ પ્રમાણે એક બે દોહા પણ ગાઈ બતાવશે તમને. એટલે સૌરાષ્ટ્રના જેને ખ્યાલ હોય એ દોહા ગાય એટલે બહુ મજા આવે. સૌરાષ્ટ્રની રસદાર ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય કવિએ લખ્યું હતું, એમાં કટારીની કીર્તનનું વર્ણન છે અને એમાં જેસાજી લાંગાનો ઉલ્લેખ છે. એમની 9મી પેઢીના એ વારસદાર છે અને રાજકોટના રાજવી પરિવારમાંથી આવે છે અને એ કટારી 250 વર્ષ જૂની છે અને એમને એનું કીર્તન પણ થાય છે જ્યાં જ્યાં સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ થાય ત્યાં, અને એમને ત્યાં એને પૂજન કરે છે અને એને સાચવીને રાખી છે. એમને બાકી તો એમનો પરફોર્મન્સ જ આપણને બતાવશે કે શું શું એ પરફોર્મ કરે છે, પણ મને આશા છે કે બહુ સારું પરફોર્મ કરશે અને આપણે એમના પરફોર્મન્સને જો બિરદાવતા રહીશું તો એમનો ઉત્સાહ ઓર પણ વધશે. એટલે થોડાક સમયે તમારા બે હાથોને તકલીફ આપજો. ડૉક્ટરોનું કહેવું છે કે જેટલી વધારે તાલીઓ પાડો એમ તમારું સ્વાસ્થ્ય સુધરે, એટલે એ પ્રમાણે કરજો. બાકી આ મેં પ્રોગ્રામ કર્યો, નરેશભાઈએ સિંહ ફાળો કર્યો, પણ આમ તો અમારી આખી કમિટી બધું ભેગું કરીને નક્કી કરે છે. અને જે નાટકની ટિકિટો વેચાવાની ને એ બધાની વ્યવસ્થા અમારા ખજાનજી ઓલરાઉન્ડર છે, એટલે એ ઘણું બધું કરે છે. અને રશ્મિભાઈએ જે ઉલ્લેખ કર્યો કે નરેશભાઈ જે એક્સ્ટ્રા પ્રોગ્રામ કરે છે એમાં નરેશભાઈની મહેનત, પણ પૈસા કાઢવાનું કામ તો આ ભાઈ જ કરે છે. થેન્ક યુ. થેન્ક યુ અનિલજી. બરાબર એમણે કહ્યું કે ધ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. જે લોકો હસી શકે છે તે લોકો હંમેશા સુખી હોય છે. જે લોકો હસી કાઢે છે એ લોકો વધારે સુખી હોય છે. અને જે લોકો પોતાની જાત પર હસી શકે છે તે સર્વશ્રેષ્ઠ હોય છે. અંગ્રેજીમાં હ્યુમર ને કોમેડી અને હ્યુમર વચ્ચેનો તફાવત એ જ છે કે હ્યુમર ઇઝ લાફિંગ અપોન વન સેલ્ફ. પોતાની જાત પર જે લોકો હસી શકે છે. રાજ કપૂરે ગાયું હતું, અપને પે હંસ કે જગ કો હસાયા, બન કે તમાશા મેલે મેં આયા. આપણે આ દુનિયાના મેળામાં તમાશો બનીને જે લોકો પોતાની જાત પર હસી શકે છે એ સૌથી વધારે સુખી હોય છે. આજે આપણે હસીશું. મારે ચંદ્રેશજી શરૂઆત કરે પહેલાં એમનો એક આભાર એવો માનવાનો છે કે જે સ્ટેન્ડઅપ કોમેડિયન અને હાસ્ય કલાકારો હોય છે એ લોકો સાહેબ તો રાજવી પરિવારમાંથી આવે છે, બાકીના લોકો રાજા કરતાં પણ ઊંચા હોય છે. એ લોકોના જે રેટ વગેરે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે આ તો આપણે કોઈ રાજા સાહેબને મહારાજાને બોલાવ્યા છે, એટલું મોંઘું હોય છે. એમના 200થી વધુ હાસ્યના વિડીયોઝ આર અવેલેબલ ઓન યુટ્યુબ. એટલે તમે એમની લોકપ્રિયતાનો એમનો અંદાજ આવશે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો તેઓ કરતા હોય છે અને આ બધા છતાં મળ્યા અને ત્યારથી જ અત્યારની જે એમની સાલસતા છે તે, જેમ કે અમે એમ કહ્યું કે અમારા સભ્યોને તમે હસાવો તેનું ડોક્યુમેન્ટેશન કરવાના માટે અમે એનું રેકોર્ડિંગ કરી શકીએ તો કે હા આનંદથી કરજો. આટલી સરળતાથી કલાકારો પોતાની સંમતિ આપતા નથી હોતા. વી આર રિયલી થેન્કફુલ ટુ યુ. થેન્ક યુ વેરી મચ. સમિતિ પોતાની રીતે શક્ય તેટલું એડવાન્ટેજ મેમ્બર્સ તરીકે પ્રયત્ન કરશે આપ મદદરૂપ થવાનો, અને આપ સૌનો જે અમૂલ્ય સહકાર અમને હંમેશા મળતો રહે છે એ બદલ સમગ્ર સમિતિ આપને આભારી છે. હેલો. હાસ્ય કલાકાર શ્રી ચંદ્રેશભાઈ ગઢવી સાહેબ જેઓ રાજકોટથી પધાર્યા છે, સિનિયર સિટીઝન ફોરમ તરફથી આપનું હાર્દિક અભિવાદન. અને હવે આ મંચ આપનો. Thank you very much. Thank you.
વાહિની, દુર્ગાદેવ સુમત ફ્લેટ કરી નાખજો, એક કાઢી નાખજો, એકદમ ફ્લેટ કરી નાખજો. મુસાયરો થાય એની રાહ જોઉં છું, કોક અડધી ચા પાઈને એની રાહ જોઉં છું. ક્યારનો બેઠો તો સમીને કે હવે મારો વારો આવે એની રાહ જોઉં છું. અને ધારું તો હમણાં જ કરી દઉં ગઝલ પૂરી, ધારું તો હમણાં જ કરી દઉં ગઝલ પૂરી, પણ મારો ફોટો પડાય એની રાહ જોઉં છું. અને આમ તો નથી બેઠો ટુવાલ પહેરીને, મારો લેંઘો હુકાય એની રાહ જોઉં છું. હવે આમાં તમે શરૂઆતમાં એટલી તાલીઓ પડે ને મારું કામ વધારી દીધું કે દાંત કઢાવવા જ પડશે. નકર આ ભાઈ ને ગોળ છે, ખોટે ખોટી હું તાલીઓ પડાવો હો. પણ આજે મારી સમક્ષ જે ઓવરના વ્યક્તિઓ બેઠા છે, બધાના ઘરમાં કેમ કે તમે આ જીવનના તમામ પડાવો પાર કરી ચૂક્યા છો. તમે જેટલા છો ને પહેલેથી માંડીને છેલ્લે સુધીના, એટલે તમારા બધાના હૃદયની અંદર એક જ વલણું વાતું હોય કે અહીં પહોંચ્યા પછી હવે બધું સમજાય છે, અહીં પહોંચ્યા પછી હવે બધું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ એની મેળે બધું થાય છે. ઘરમાં નાનકડું બાળક હોય ને, દીકરાનો દીકરો કે દીકરીનો દીકરો કે કોઈ પણ, એટલે દાદા કે દાદી, નાના કે નાની, એની હારે કાલી ભાષામાં રમે. દીકરો નાનકડું તોતડું બોલે ને, દાદા તોતડું બોલે, દાદી તોતડું બોલે. એટલે હું કામ કે બાળક રાજી થાય. એટલે આજે હું તમારા બધાનો બાળક તરીકે આવ્યો છું, રાજી રાખો એ તમારા ઉપર છે. સિનિયર સિટીઝન ફોરમ, આ નામ રહ્યું ને, મને નામ ખૂબ ગમ્યું. સાહેબ, ઘરની અંદર સિનિયર સિટીઝન હોય ને તો જ ઘરની અંદર ફોરમ હોય. સિનિયર સિટીઝન વગરનું ઘર કાયમ માટે ગંધાતું હોય છે. અને અમે ઓબ્ઝર્વેશન, અમે વેલા આવી જાય એટલે બધું ઓબ્ઝર્વેશન કરતા હોય. મેં આઈ કાર્ડ જોયા, જેટલા મને મળવા આવ્યા, તમારા બધાના લગભગ હશે, પણ લગભગ આઈ કાર્ડ ની અંદર માત્ર ને માત્ર સરનેમ અને વ્યક્તિનું પોતાનું નામ નથી, પાછળ એના ફાધરનું નામ લખેલું છે. એટલે આ તમારા સંસ્કાર દેખાડે છે સાહેબ. લેખો એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. મને અનિલભાઈ નો ફોન આવ્યો 2 મહિના પહેલા, અમારે વાત થઈ હતી, પછી ઓક્ટોબરમાં કે ઓગસ્ટમાં કરવાનો હતો, પછી કીધું કે હવે આપણે નવેમ્બરમાં લગભગ કરવાનું થશે. એટલે મને કે તમારો કાર્યક્રમ રાખવો છે. મેં કીધું રખાયો જ. પાછા સીએ છે, એટલે મને કે વાત બધી સાચી, પણ દેવા લેવાનું શું, કે હિસાબ એની પાસે હોય. પછી મેં કીધું અનિલભાઈ, ગુજરાતની અંદર 500 હાસ્ય કલાકારો છે અત્યારે, ડાયરાના સ્ટેન્ડઅપના બધા ગણી લ્યો, એમાંથી તમે મારી પસંદગી કરીને ઈ જ મારા માટે મોટો પુરસ્કાર છે. મને કે એમ નો આલે કે ચોખવટ હારી, કેમ કે પ્રોગ્રામ પૂરો થાય પછી કલાકારો રોન કાઢે. એટલે મેં વિવેક કર્યો, મેં કીધું અનિલભાઈ, તમારા મગજમાં જે આંકડો હોય ને એનાથી 1000 ઓછા દેજો. મન કે આઈલાઓ 1000 જ નક્કી કર્યા હતા. એટલે આજે તમારા બધાની તાલીઓ અને જીવતી રાખવાની છે. અને એવા સરસ મજાના પ્રમુખ સાહેબ, શાહ સાહેબ, વાણી આવે એટલે કઈ ઘટે જ નહીં. કેમ કે બુદ્ધિશાળી કોઈ એને ખબર પડે આ કરાય ને આ નો કરે. આપણે કર્યા પછી વિચારે આ નો કર્યું તો સારું. આપણને વિચાર આવે ને, એમાં પહેલી વખત 15 વર્ષથી ડાયરા કરું છું, હાસ્ય દરબાર કરું છું, પણ મને પહેલી વખત સુરતના આંગણે તેજસ્વી અને ઓજસ્વી ઓડિયન્સ મળ્યું છે. તેજસ્વી અને ઓજસ્વી, તેજસ્વી તાલ વાળા અને ઓજસ્વી સફેદ વાળ વાળા. એમ કે આ બેનો રહ્યા, આ પાર્લરમાં જાય, પાર્લર વાળી બાઈને કે વાળ અહીંથી આમ રેવા જોઈએ, લટ અહીંથી આમ રેવી જોઈએ, અહીંથી આમ રેવા જોઈએ. ઈ તમારે, અમારે ખાલી વાળ રેવા જોઈએ. ખાલી વાળ રેવા દ્યો ને, બધું આવી ગયું એમાં.
કેમ કે અત્યારે કોઈને ગઈઢું થવું જ નથી, બધાયને જુવાન રહેવું. એક ઘરમાં દાદા ડાઈ કરે, દાદી ડાઈ કરે, કાકા ડાઈ કરે, કાકી ડાઈ કરે, મોટા બાપુ ડાઈ કરે, મોટી માં ડાઈ કરે. એક નાનકડો ટેણીઓ રસોડામાં ગયો લોટના ડબ્બામાં માથું નાખીને આવતો રહ્યો. પછી પૂછ્યું આ શું કર્યું? તો કે ઘરમાં એકાદો વડીલ તો હોવું જોઈએ. સાહેબ પેલા કાંઈ ન થતો. તમારું સિનિયર સિટીઝન ગ્રુપ રહ્યા, તમે બધા કીધું કે જમાનાના ખાધેલા છો. આવા ડાયરા ન થતા, આવા આયોજનો ન થતા. પેલા તો જે પ્રોગ્રામો થતા ને એમાં સાઉન્ડ જ નહોતા, પેલા ભૂંગળા વાળા માઈક હતા. અત્યારના ક્યાંક તમને સર્કસ હોય તેની જાહેરાત જોવામાં રિક્ષામાં બાંધેલા જોવા મળે. એ ભૂંગળા વાળા માઈક ને એમાં ગાય ગાઈને અમારા કેટલાય ગઢવીના કલાકારો ગુજરી ગયા હે. આવા સાઉન્ડ નહોતા. એક વખત સાઉન્ડ વાળા ભાઈને જોરદાર તાળીઓથી વધાવો, કેમ કે એકદમ હોશિયાર છે. હા, અમારે એનું કારણ છે સાહેબ, માઇક ને વાઇફ બે બોલવામાં સરખા લાગે. બે ધારે તો હીરો માંથી જીરો બનાવી દે, જીરો માંથી હીરો બનાવી દે. માઇક હારું ન હોય ને ગમે એવો કલાકાર ગોટે ચડી જાય. માઇક હારું ન હોય ગમે એવો, અને વાઇફ હારી ન હોય પણ બે એક હરખા બોલવામાં લાગે, પણ બેયમાં ઝીણો ઝીણો તફાવત છે. પેલો તફાવત માઇક અને વાઇફમાં ઈ છે કે આની સામે બોલાય. નો થયો વા બોલી નહોતા આપતા. ફોનમાં કાંઈક વાત થાય અનિલભાઈ તરત એના ઘરના લઈ લેતા. તો મારા મિસિસ ને આપું છું, આ સત્ય ઘટના છે, આમાં કાંઈ છે નહીં. જો બા બેઠા છે બાજુમાં, સ્વીકારી લેજો. એ વડાપ્રધાન, ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન ને નાણાં પ્રધાન બધું જ છે. વાહ, છે. બીજો તફાવત, આને બંધ કરવાની સ્વિચ આવે, ઓને બંધ કરી દેજો લ્યો. ત્રીજો તફાવત, આ બગડી જાય તો રિપેર થાય. ચોથો તફાવત, આને ભંગારમાં દેવાય. પાંચમો તફાવત, આ 4-5 રખાય. અને છઠ્ઠો આખો જાણીતાનું લેવાય. ઓમાય ધંધો ન થાય, કારણ કે ખુરશી ઉપર ઊભા ઊભા ચા પીવાય નહીં, ચાખવા હાટું હોટલમાંથી ભાડું મંગાવી નહીં, વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય, પણ ઊભી બજારે ઘરવાળીને વાંદરી કહેવાય નહીં. આ કોઈ દી ટ્રાય ન કરતા, નહીં તો પરિવારમાં જેટલા વાંદ રહે છે એટલે ગણાવી દેશે. અને જગતના ચોકની માલિકા કંઈક યુવતીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ, પણ આ ભાઈડાથી કોઈ દિવસ ઘાઘરી પહેરાય નહીં. આ પહેરોને બધી છૂટ. આપણું જીન્સ પહેરે હારા લાગે, આપણું ટી શર્ટ પહેરે હારા લાગે, આપણો કોટ પહેરે હારા લાગે. હવે તમે ખાલી કલ્પના કરો, અહીંયા પ્રમુખ ને એની આખી ટીમ ચણિયા ચોળી પહેરીને આવ્યા હોય છે, કોઈ સ્લીવલેસ ડ્રેસ પહેરીને આવ્યો હોય છે. અહીંયા હાલ ફરી જાય. અને બુદ્ધિની પરાકાષ્ઠા તો ન્યા સુધી આપણા બાપ દાદાનો એક લેંઘો હતો ને, એ પ્લાઝો કરીને લઈ લીધો. એક નહીં બેનો જેટલી બધી, પાછા દરેક બેનો રહ્યા ને, દરેક પૈણેલા બેનોની એક જ ફરિયાદ, લગન પછી અમે દુખી થઈ ગયા. હું દુખી થઈ ગયા? લગન પહેલાના ફોટા જોજો, તરલી આંગળી જેવડા. લગન પછી લુગડામાં નો હમાયો. પછી વોકિંગ કરવા જતા હોય બે માણા. હવે તમે દ્રશ્ય જોજો, પતિ પત્ની વોકિંગ કરવા જતા હોય, ભાઈ જો ને બિચારો નીચું માથું ગાડીને હાલ્યો જતો, કેમ કે છોકરાની ફી ભરવાની, હપ્તા ભરવાના હોય, રિચાર્જ કરાવી દેવાના. અને બેનો જે વોકિંગ કરતા હોય, પંજાબી ડ્રેસ પહેર્યો હોય, રીબોકના શૂઝ પહેરીને આમાં હેલી જતી. આપણે લાગે ને પાઇપમાં ઉડી નો જાય તો હારું. હવે શરીર વધે, માથું તો ન વધે. પછી પાછળથી કેવું લાગે, મોટા ગોરા ઉપર નાનકડું ગુજારું ન મૂક્યું. બધા બેનો કરિયાવરમાં પલંગ લઈને આવ્યા છે. ત્યારે 50% બેન હોતા હોય, 50% ભાઈ હોતા હોય. લગ્નના 10 વર્ષ થાય ને એટલે 80% બેનો કબજો જમાવીને બેઠા હોય, અને ઓલો ગોર્ધન 20% તૂટી વાળી ભૂલ્યો હોય. આ દરેકે બેનો રહ્યા ને, અમારા કોઈ આપણે ફેશન જ ન હોય ને, પુરુષોની અંદર કોટ આવ્યો, કોટી આવી, જભ્ભો આવ્યો, પતી ગયો. આ સિવાય કોઈ કપડા આપણે આવ્યા જ નહીં. આ બધી તમારે ફેશન. 5-5, 10-10, 15-15, 20-20, 25-50, 1-1 લાખ રૂપિયાના હાડલા આવે. બેનો પહેરે 5 વર્ષ 10 વર્ષ સુધી પહેરે. આપણે કે કામ વાળી દે એને નો આપે, એના ગોદડા બનાવે.
પછી આપણને ઉઠાડે. 10 વાગ્યા સુધી આપણી નીંદર નથી ઉઠતી, ક્યાંથી ઉડે હાડલા ઉડીને ઉતા હો ભાઈ. હવે આપણા પાટલું બુસ્કોટમાંથી કોઈ દી ગોદડા બનાવ્યા? પગ લૂછણિયા બનાવે, જી આવી ફેડકા દે, પછી કે તમારા ભાઈ ગળતા જાય, પણ પગ લૂછણિયું તો જોવો. કા બકાલા લેવાની થેલીઓ બનાવે, મૂળા બારે લટકાતા હોય, ઘચરકો આવી ગયો, આમાં બિચારાને ઘચરકો જ આવી જાય. ધન્યવાદ છે બેનો, જેટલી ક્યાંક બુદ્ધિ છે જ ને. હમણાં બે બેનો માર્કેટમાં ભેગી થઈ ગઈ. એક બેન બીજી બેનને કેલી તારી આંખોની બધી લાલ કા? તો કે તારા ભાઈને ક્યાં મજા રહે, ઉજાગરા થાય છે. તો કે એવા હાટુ ઉજાગરા કરાય, એકાદી નર્સ રાખી લેવાય. ઓલા બેન કે નર્સ રાખી દે. એટલે ઉજાગરા થાય છે. આ એક એકદમ હેન્ડસમ જુવાનિયો મંદિર પાસે ઉભો હતો, એકદમ હેન્ડસમ જુવાન છોકરો હતો. એમાં એક છોકરી નીકળી, જુવાનિયા ઉપર મોહી ગઈ, સીધી છોકરાને જઈને કે આઈ લવ યુ. ઓલાનો મગજ ગયો કે આવા સંસ્કાર છે તારા મા બાપના? કમસે કમ જગ્યાનું તો માયતમ રાખ, મંદિર જેવી પવિત્ર જગ્યાએ ઊભા છે. આલે આ ચિઠ્ઠી આમાં તને ભગવાનનો મંત્ર લખી દઉં છું, દિવસમાં સમય મળે ને ત્યારે વાંચજે, તને હારા વિચારો આવશે. છોકરી ચિઠ્ઠી લઈને હાલતી થઈ, આગળ જઈને ચિઠ્ઠી ખોલી તો માં લખ્યું તું બુદ્ધિ વગરની મારી ઘરવાળી મારી પાછળ ઊભી હતી. મારું ઘર ભંગવી નાખી. આમાં મારા મોબાઈલ નંબર લખી દઉં છું અને હા આઈ લવ યુ ટુ. અમારા સાબુદ્દીન સાહેબ રાઠોડ તો કહે છે દરેકે દરેક પુરુષો રહ્યા ને, દરેકે દરેક પુરુષો જન્મજાત કલાકારો, દરેકે દરેક પુરુષો પોતાનું બાળક રોય તો અહીંયા દુખાવો થાય, દિલમાં દુખાવો થાય. બાજુવાળાનો મુનિયો રોય તો માથામાં દુખાવો, પોતાની પત્ની રોય તો માથામાં દુખાવો. કેમ કે દરેક પરણેલા પુરુષના હૃદયમાં એક જેઠાલાલ વચ્ચે સાલી બબીતા ઉપર જ છે. એ મારા વાલા, બે હાથ જોડીને વિનંતી છે, પોતાની પત્નીને પ્રેમ કરજો તો રામમાં ગણતરી થાય, બીજે જાઓ તો આસારામના લિસ્ટમાં આવી જાય. અને આ હૃદયથી જીવવા વાળા છે બેનો રહ્યા ને, પુરુષો રહ્યા ને, એ અભિમાનીનું ગુચરું છે. તમે જોજો પાણીપુરી ખાવા જાય ને, ત્યાં બેનો ખાતા હોય, ભાઈ નો ખાય. કેમ કે પાણીપુરીમાં ઓલું ખટાશ વાળું પાણી આવે ને, અમે તો પહેલેથી ખટાશ પકડેલા જ છીએ. અમે તો પહેલેથી કે લગ્ન થાય ને એટલે બેનો રહ્યા ને હૃદયથી જીવે. બેનોનો પ્રેમ કાયમી માટે એમનામ જ હોય. નવા લગ્ન થયા એટલે પહેલા જ વર્ષે જ્યારે કડવા ચોથનું વ્રત રહ્યા હોય એટલે ઘરવાળી તરત કે ચાંદનું ચાંદ ક્યારે નીકળશે? એટલે આપણે તરત કે બેબી હમણાં નીકળશે હો, પછી મારા હાથે તને ખવડાવીશ, ઓલીના ગાલબાલ પકડી લે. આવું પહેલા વર્ષે હોય. લગ્નના 5 વર્ષ થાય એટલે ઘરવાળીનો પ્રેમ એમનામ જ હોય. વળી પાછી બિચારી કે ચાંદનું ચાંદ ક્યારે નીકળશે? મારા બાપનો ચાંદ છે. ભૂખા રહી નો તો નો રહેતા હોય તો મોઢું તો રીતે વળી 5 વર્ષ પછી બેન વળી પાછી કે તો હૃદયથી જીવતી વળી પાછી બિચારી કે ચાંદનો ચાંદ ક્યારે નીકળશે? જો નીકળી ગયો. જોઈ લે. પણ સાહેબ મારી સામે તો ઈ પેઢી છે જેના લગ્ન લગભગ મોટા ભાગના ત્યારે આ તો હતું જ નહીં, તમારા મોટા ભાગના જ્યારે લગ્ન થયા જે પેઢી બેઠી છે. हाँ, सब फैसले होते नहीं सिक्के उछाल के, सब फैसले होते नहीं सिक्के उछाल के, ये दिल का मामला है जरा देखभाल के. ये मोबाइल के दौर के आशिकों को क्या पता, ये मोबाइल के दौर के आशिकों को क्या पता, रखते थे कैसे खत में कलेजा निकाल के. आ लव लेटर वाली मारी हमें बेटी बैठी हो, ये दिल दौड़ता तीर काटता कुदरती दृश्य पंखीदान હગાઈથી લગન વચ્ચે ગોલ્ડન પીરિયડ હોય. એ રૂપિયો નારિયેળ દેવાય ને તો મગજમાં ગીત હાલવા માંડે, નેનો મે સપના, હગાઈ થેલે સપનો મે સजना, લગન થેલે સजना પે દિલ આ ગયા. લગનના 2-3 વર્ષ પછી એકાદું છોકરું થાય પછી તાત થઈ ગયા હો આમ જ હાઈલા રાખે હો. હમણાં એક જણ તો ભગવાનને પ્રાર્થના કરી કે દેવા દાતારા જરા જરા વેદા યવો તારા દસા હરા ગરા ગ્યારા રવિ બારા તારા દામા સતિયા જતિયા જુરા પૂરો રીત જરા પીરા પેગંબર સીધું સાધકા પ્રણામા દસ નારાના ભગવાન પ્રસન્ન છે કે વરદાન માંગી લે, બોલો કે કાંઈ નથી જોતું. ભગવાન કે અંતરના નાદથી યાદ કરો, કાંઈક તો માંગી લે, તો કે કાંઈ નથી જોતું. ભગવાન કે ઠીક વૈકુંઠથી આવ્યો મારું ધક્કો ફેલ જાય, કાંઈક તો માંગી લે. બોલો કે ભગવાન 2 દીકરા છે, એક દીકરો અમેરિકા વેલ સેટ, એક લંડન વેલ સેટ,
ભારતમાં મોટો બંગલો, મોટી ફેક્ટરી, કોઈ જાતની કઈ જરૂરિયાત જ નથી. ભગવાન કે એકાદી નાનકડી ઈચ્છા કે વિચાર આવ્યો હોય તો ઈ પૂરો કરી દો. તો કે ભગવાન એક ઈચ્છા ખરી, મારી પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને સેલ્ફ ડ્રાઈવ કરીને અહીંથી દુબઈ જવું છે, અહીંથી દુબઈ સુધીનો રોડ બનાવી દો. ઘડી તો ભગવાન એમ થયું કે હું ભગવાન છું કે રોડ કોન્ટ્રાક્ટર છું. ભગવાન કે એવું ન મળે, બીજું કઈક માં એક કામ કરો, મારી ઘરવાળી પાસે મારું હાલવા માંડે એવું કરો. ભગવાન કે રોડ સિંગલ પટ્ટી કે ડબલ પટ્ટી? નો હાલે હો. પણ એ ભાઈ એનું કારણ છે સાહેબ, જે રીધી સીધી છે ને એ પત્ની છે ને તો જ ઘરમાં રીધી સીધી છે. બાકી ઘણા વાંઢા રહ્યા ને હાઈથી રાજી ખાતા હોય ને અંગ્રેજીના આંઠડા જેવા થઈ ગયા હોય. અમને ઘણા વાંધા કહેતા આવો કોકની ઘરે તારીને ઠામડા ઉઠકવા આવી. આજે પણ લગ્ન અમને ઘણા કહેતા કે તમે પતિ પત્નીના બધા કલાકારો જોક્સ બહુ કયો. પછી અમે એને કહી કે દરેક જગ્યાએ તમને એવું જોવા મળે કે હગા બે ભાઈઓ બાંધ્યા હોય તો આખી જિંદગી ન બોલે, ભાઈ બેન બાંધ્યા હોય તો આખી જિંદગી ન બોલે, મા બાપ ભાઈને બાંધ્યું આખી જિંદગી ન બોલે. આ બે પાત્ર એવા છે રોજ બાંધે અને રોજ ભેગા હોય. આ એક ભાઈ રહ્યા ને એને તેના સસરાને ફોન કર્યો કે તમારી તો કઈ દીકરી છે કે વાવાઝોડું છે કે આખો દી બધા એને બાંધા રાખે છે. એના સસરા એકદમ સહાનુભૂતિ સાથે કીધું જમાઈ રાજ, તમારી પાસે જે કટપીસનો ટુકડો છે ને એનો આખો ટાંકો મારી પાસે છે. મારી હું દૈસા ખાતી ગઈ છે. હા એક ભાઈ તો કથા બેહાડી, સપ્તાહ કરી, બધા કુટુંબને તેડાવ્યા, બધા જમાઈને તેડાવ્યા. 7 દિવસ કથા આવી. મહારાજે પછી કીધું તમે બધે 7 દિવસ કથાનું શ્રવણ કર્યું છે, તમને બધાને સ્વર્ગમાં જગ્યા મળશે. જેને જેને સ્વર્ગમાં જાવ એ બધા હાથ ઊંચા કરો. બધા ઊંચા કર્યા, જમાઈ હાથ ઊંચો ન કર્યો. એટલે સસરે પૂછ્યું જમાઈ કેમ તમારે સ્વર્ગમાં નથી જવું? જમાઈ કે તમે બધા જો અહીંથી વયા જતા હોવ. અમારે અહીંયા લીલા લીરસ છે પાણી. એટલે અત્યારે તમે વાત કરતા હતા ને જીવવા જેવો યુગ છે એવો, કેમ કે તમે તો એ જોયેલું છે ને, તમે તો ઓલા પાણીના ટાંકા આવતા એમાંથી ઘણા બેનો એ ભૈરા છે, ગેસ હતા ને પ્રાઇમર પિત્તળના પ્રાઇમર, ઓલા અશોકના પ્રાઇમર, અત્યારની પેઢીએ તો જોયું જ નથી. અત્યારની જે પેઢી છે એને ખબર જ નથી કે આ લોકો કેટલું કેટલું સાહેબ વિચાર કરો તમે. 2 સદી તમે જોઈ લીધી છે, 19મી ને 20મી અને 21મી. એટલે કેટલું તમે પાછળથી એટલે પાછું એક્સેપ્ટ કર્યું છે બધું. અને આ તમે બધું એક્સેપ્ટ કર્યું ને ઈઝીલી એટલે આરામથી દાંત કાઢી શકો. બાકી જેને એક્સેપ્ટ નથી કર્યું ને, પેલા તમને ખબર ને, આ તમને તો બધાને ખબર ઓલી શરીરમાં ખ થાતી, ગુમડું, ખ ગુમડાનો પ્રકાર હતો. હવે ઈ શરીરમાં ખ થયું હોય, ઘરે કોઈ હોય નહીં, પછી ઓલો સિંધરી વાળો ખાટલો હોય ને એમાં ઢેરતા હોય વાહો અને ઈ લેરખી લેતા હોય. ઈ ખ રહીને શરીરમાંથી ગઈ બજારમાં આવી. હારા કામમાં જે નડે ને, આમાં પ્રમુખ અને કમિટી કીધું કે ચંદ્રેશભાઈ ગઢવીનો હાસ્ય દરબાર રાખવો છે, તો ઘણા કે એવું હું રાખવું હતું. આ બધાય અને હવે તો નામ લેવા માંડ્યા ને. આમાં પેલા ગયા ને, પેલા આપણે રે પતિનું નામ ન લેતા, ઈ કેતા શું કરવાના, ઈશ્વર આયરે સરખેવા હતા. આપણા વડવાઓ કેટલા બુદ્ધિશાળી હતા. હવે વિચાર કરો કે ઢ પસંદ કર્યો તો કોકામાંથી, ક્યાં તમારા ઢ તો કે પ્રોગ્રામ દેવા ગયા છે. ઢ પસંદ કર્યો હોય તો પ્રોગ્રામ કહેવાય નહીં, પણ સાહેબ એટલા બુદ્ધિશાળી. હવે તો નામ સુધી પૂછી ગઈ, પછી સીધા નામ સુધી નહોતા પૂછ્યા, આ બધી પ્રોસેસ આવી ગઈ. ઈ પછી આવ્યું શું, ચિચકારો આવ્યો, પછી આવ્યું હાંભળું. હવે આમાં તમે બેઠા 15 પુરુષ હોય, એમાંથી કોઈના પત્ની એમ કે હાંભળું હાંભળું બધાએ હોય, પણ એનું નેટવર્ક જ પકડાય, એનું જ પકડાય સાહેબ અત્યારના. કે એનું કારણ છે જે રિયાને એમ ઘણા કહેતા હોય કે જે જુવાનિયા હોય ને આમાં તો કોઈ છો નહીં કે દુનિયા બદલાવી નાખી, આમ કરી નાખી, પરિણામી ભેગો. પછી ખબર પડે કે ઘરની 4 દિવાલ બદલાવ્યા સિવાય કઈ ધંધો કરી શકાય એમ નથી હો. અને એમાંય આપણે પુરુષોની કઠણાઈ 2 જ વિચારમાં આપણી આખી જિંદગી પૂરી થઈ જાય. 2 જ વિચાર હોય પુરુષને આખી જિંદગીમાં. કુંવારો હોય ત્યારે મગજમાં એક જ વિચાર આલે, મારા લગ્ન ક્યારે થાય, હું ક્યારે પરણીશ, હું ઘોડા ઉપર ક્યારે બેસીશ. આમ લગ્ન થાય બીજો વિચાર શરૂ, લગ્નનું કામ કર્યા.
અમે રાજકોટમાં બધા હાસ્ય કલાકારો બધા રેસકોર્સ અમારે છે, સવારે 9 થી 11 2 કલાક બધા બેઠા હોય. એમાં એક દિવસ અમારો ભાઈબંધ થોડો મોડો આવ્યો, 9 વાગ્યાની 10 11 વાગે યાર પેલા આટલો બધો કેમ મોડો આવ્યો? અરે મને કે કાલ રાતના ઘરમાં કે ઉંદેડી આવી ગઈ, રાખો ઘર માથે લીધું કે પછી પાંદરું લેલ પર માન ઉંદેડી. મેં કીધું ઉંદેડી પકડાણી? મને કે ઉંદેડી નહોતી, ઉંદેડો હતો. સાહેબ વાત સામાન્ય છે, પણ આપણે 150 જણાને કે 250 જણાને લઈ અને એક ઉંદેડીને પકડવા જાય છે અને ઉંદર પાંજરે પુરાઈ જાય છે. અમારા હાસ્યમાં વીટનો પ્રકાર આવે, એ સમજે તો અત્યારે દાંત કાઢો, નકર કાલ બાથરૂમમાં નાતા છે ત્યારે હી કરશો. એનો એક પ્રયોગ કરું. મારો ભાઈબંધ છે ધવલો, ઘણાને હાથખોટના દીકરા, મારે હાથખોટનો ભાઈબંધ છે. એના કક્કાની અંદર બારાખડીની અંદર હણો શબ્દ જ નહીં. આપણે કહીને પાણી તો કે પાણી, આપણે કઈ દ્રોણ તો કે દ્રોણ, આપણે કઈ પ્રમાણ તો કે પ્રમાણ, હણો શબ્દ બોલતા જ ન આવડે. એમાં એક દી બજારમાં હેલો જતો હતો, એક બાઈ તરબૂચ વેચતી હતી, બાઈ પાસે 3 જ તરબૂચ હતા. એટલે ધવલાએ પૂછ્યું તરબૂચ કેમ આપ્યું? ઓલી કે 100 રૂપિયાનું એક. ધવલો કે હરકું હમત તો તને લઈ લો. ઓલી ઉપાડી માથે તરબૂચ માર્યું. હલવાડીએ હું તો બોલું ડાયરાનો કલાકાર છું, મારી યારે મારા વગાડવા વાળાની એની ટીમે ઘણી જગ્યાએ હોય. હવે અમે જેટલા વક્તા રહ્યા ને, અમે બધા ખોપડીના કલાકાર. અમારે ચોપડીમાંથી જોઈ કઈ બોલવાનું જ ન હોય, તમારા બધાના મોઢા જોઈને બોલવાનું હોય. હવે અમે વક્તા બોલતા હોય ત્યારે કઈ ઘણી બધી જગ્યાએ આગળ કઈ સર્વિસ થતી હોય, વાતો કરતા હોય તો કલાકારો ડિસ્ટર્બ થઈ જાય. રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમમાં અમારો હાસ્ય દરબાર, હું સંચાલન કરું, મારી હારે બીજા 4-5 કલાકારો હતા. એમાં પેલી જ ખુરશીમાં એક બેન બેઠા હતા, એના ખોળામાં એનો છોકરો બેઠો હતો. છોકરો બોલ કરે એટલે બધા કલાકારો ડિસ્ટર્બ થતા હતા. એટલે મેં કીધું એ બેન આને ચૂપ કરાવો ને. એ બેને મને જવાબ દીધો, મને કે મને ઈ એમ જ કહે છે. મમ્મી આને ચૂપ કરાવીને. હા, એક જગ્યાએ છોકરો સ્ટેજ ઉપર આવી ગયો, અમારા તબલા વાળાનો પાવડર લઈને મોઢે ચોપડો, બેંજા વાળાનો તાર તોડી નાખ્યો, મંજીરા વાળાના મંજીરા ગાગરી નાખ્યા. સ્ટેજ ઉપર વાવાઝોડું. મેં એનાઉન્સ કર્યું, કે કેનો છોકરો જેનો હોય આવી લેજો. એક બેન આવ્યા ડચુક કરતા, મને કે આપણો. મેં કીધું આપણો નહીં, તમારો રાખો. તમારા વાવાઝોડામાં અમારે ભાગો નથી કીધો. હા, મારી બાજુમાં એક ભડો કરીને છોકરો રે, હવાના પોરમાં ઘરે આવી મને કે મુરગી ઈંડું મૂકે. મેં કીધું એમાં હું મોટી વાત. મને કે તો તમે મૂકો. હું તો બાવડું પકડીને બહાર લઈ ગયો. બધી બધી આવતો ને ઘરમાં, મેં ઈંડા મૂકવા આવ્યા. મારી ભત્રીજી નાનકડી એકથી ખોળા બેઠા રમતી. મને બેટા મોટી તેને શું બનીશ? મને કે ડોસી. હાજર જવાબીઓ. 1 થી 20-25 મહેમાન આવી ગયા તો ઘરે એટલી બધી બેઠક વ્યવસ્થા નહોતી. મેં કીધું બેટા જ્યાં બાજુવાળા રંજન માસી રહ્યા ને ત્યાં જા અને એને કે મારા કાકાએ કીધું કે મહેમાન થોડા વધુ થોડી ખુરશી આપો. એટલે કામની ના ન પાડે. રંજન માસી પાસે ગઈને કીધું કે માસી મારા કાકાએ કીધું ઘરે થોડાક મહેમાન વધુ આવી ગયા તો થોડી ખુરશી આપો ને. એટલે રંજન માસીએ ખુરશી આપી, માથે હાથ ફેરવીને કે બેટા તારા કાકાએ બીજું કઈ કીધું છે? તો કાઈ વાંદરી ના પડે તો અમે હંસા માસી નથી આવશે. પાડોશી એ સંબંધ તોડાવી નાખ્યો. આ એક નાનકડો ટેણીયો એના બાપના ખોળામાં બેઠા રમતો તો પંખાનો અવાજ ચાલુ થયો. એના બાપને કે અવાજ શેમાંથી આવે? એનો બાપો કે પંખામાંથી. તો અવાજ બંધ કરવો હોય તો કે જા કબાટ હેઠેથી ઓઇલની શીશી લેતો. છોકરો ગયો કબાટ હેઠેથી ઓઇલની શીશી લેવો. એના બાપે પંખામાં ઓઇલ પૂરું, અવાજ બંધ થઈ ગયો. જો બાળક અને બંદર બે એક સમાન જેવું જોવે ને એના મગજમાં રહી જાય. છોકરાને એમ થઈ ગયું કે અવાજ આવે ને ઓઇલ પૂરાય. વાતને 20-25 દિવસ થયા. 8-10 મહેમાન રોકાવા આવ્યા. એમાં દૂધપાક, ચૂરમાના લાડવા, હારી પેટનો જમણવાર. આરામ કરવા માટે મહેમાન હતા ને એક મહેમાનને ઘેન તેડું નાકોડા ઢેડવાનો અવાજ શરૂ થયો. છોકરો કબાટ હેઠેથી ઓલી શીશી લેવા મહેમાનની નાકમાં પિચકારી બોલાવી ગયો. મહેમાન થેલા લીધા વગર ના ગયા. અઘરા છે સાહેબ અત્યારના માણસો વાત જવા દો. મારે રાજકોટમાં ગરબાના ક્લાસીસ છે. માધવ ડિસ્કો દાંડિયા કરીને હું 20 વર્ષથી ગરબા શીખડાવું છું. હવે 2020 અને 21 કોરોના આવ્યો ને ત્યારે તો નવરાત્રીના આયોજનો કે ક્લાસીસ કે કઈ હતું નહીં. 22 થી ફરી પાછું બધું શરૂ થઈ ગયું.
હવે અમારી સોસાયટીમાં એક એરિક થોમ્સન કરીને ભૂરિયો આવ્યો તો મારો ભાઈબંધ ધવલો મારા ગરબાના ક્લાસે લઈ આવ્યો તો બધા બેનો તાલી રાસ રમતા હતા. ભૂરિયો મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ તાલી રાસ. મને તો ઓકે ગઢવીભાઈ ધીસ ઇઝ તાલી રાસ. તો એટલે મારો બેટો કાગળમાં લખી નાખે. એનાથી આગળ ગયા તો બીજા બધા બેનો દાંડિયાથી રમતા હતા. મને કે વોટ ઇઝ ધીસ બિગ બિગ સ્ટિક? મેં કીધું ધીસ ઇઝ દાંડિયા રાસ. મને કે ઓકે ગઢવીભાઈ ધીસ ઇઝ દાંડિયા રાસ. પેલે વળી પાછો કાગળમાં લખી નાખે. હાજે છોકરાની બેચમાં આવ્યો. છોકરા બધા ઠેકડો મારી મારી ટપો રમતા હતા. મને કે વોટ ઇઝ ધીસ બિગ બિગ જમ્પ? મેં કીધું ધીસ ઇઝ ટપો. મને કે વોટ ઇઝ ટપો? મેં કીધું તારો બાપ ટપો ઈ ટપો. લખી નાખ્યું ધીસ ઇઝ ટપો રાસ. ક્લાસ પૂરા કરી અમે અમારા ઘરે આવ્યા. અમારી સોસાયટીમાં છગનભાઈ રે, છગનભાઈ ગુજરી ગયા હતા. સોસાયટીની બધી બાયુ સફેદ હાડલા કરીને છાજિયા લેતી હતી. મને કે વોટ ઇઝ ધીસ? હું કઈ કહું તો કે ધીસ ઇઝ છાજિયા રાસ. મેં તું રહેવા દે, મને કે મરવા દે. અમેરિકામાં જે ક્લાસ શરૂ કર્યા ઇન્ડિયન ટ્રેડિશનલ ડાન્સ ક્લાસીસ 8-10 ભૂરિયાને સફેદ હાડલા પહેરાવ્યા. શીખડાવવાનું શરૂ કર્યું. કીપ ડિસ્ટન્સ between hand and chest 1.5 feet. Slowly, cry and sing hi Chhaganbhai. Slowly, cry hi Chhaganbhai. 6 મહિનાની કાન અમેરિકા થઈ. હેલિયા વગરના સાહેબ ગોટે ચડાવે. માણસો અત્યારે સાહેબ બુદ્ધિના ગાડિયા કર્યા છે. તમે થોડું કે ધ્યાન ન રાખો ને આ ઈ અત્યારની જનરેશન છે. એક ભાઈની 4 વ્હીલમાં હમણાં બેઠો, કાચમાં કાંઈ દેખાય નહીં, ધૂંધળું ધૂંધળું. મને તો ચક્કર આવવા માંડ્યા. મેં તો વડીલામાં કાંઈ દેખાતું નથી. મને કે ચિંતા કરો માં. મેં તો મરી ગયા, હું બેઠો હું ચિંતા કરું. મેં તો મને કાંઈ દેખાતું નથી, જોઉં છું તો મને તો ચક્કર આવે છે. મને કે ગઢવીમાં મને બધું દેખાય છે પણ મેં તો મને નથી દેખાતું. મને કે માં એવું છે કે આની પહેલાની મારી 4 વ્હીલ હતી ને તો બધા ભાઈબંધ દોસ્તારો હગાવલા માગી ગાડી લઈ જતા. આખી ગાડી ટાળી નાખી. આ નવી 4 વ્હીલ લીધી ને તો મારે જે નંબરના ચશ્મા છે ને એ નંબર મેં કાસ્ટિંગ કરાવી દીધો. આ પૂછી દો તમે જોવો. આ 2023માં મસ્કત ગયો તો ઓમાન. ગુજરાતી સમાજને તેડાવ્યા તો પ્રોગ્રામ પૂરો થઈને એક બેન આવ્યા. મને કે ગઢવીભાઈ ખોટું ન લાગે તો એક વાત કહું. તું બેન કયો ને? મને કે ખોટું તો નહીં લાગે ને? અરે મેં તું બેન નહીં લાગે. કે સાચું કા ખોટું નહીં લાગે? અરે મેં તું બેન નહીં લાગે. મને કે તમારું મોઢું અસલમાં હાહુ જેવું છે. આપણને હાહુ દાઢી રાખતી. બીજો એક આપણો ગુજરાતી મને કે તમારા પ્રોગ્રામમાં મજા આવી. મેં કીધું થેન્ક યુ. મને કે મસ્કતની અંદર છેલ્લા 20 વર્ષથી રહું છું અને 35 કરોડનો બંગલો બનાવ્યો છે અને આપણી તો છાતી ગજ ભૂલે કે આપણો ગુજરાતી વિદેશની ધરતીમાં 35 કરોડના મોંઘા બંગલામાં રહેતો તો આપણે તો રાજી જ થાય ને. મને કે આવતીકાલે બંગલો જોવા આવો. અમે તો પહોંચી જ ગયા અને ભાઈને બંગલો દેખાડ્યો, ગાર્ડન દેખાડ્યું, ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને કિચન ને ટોયલેટ દેખાડ્યું. મને કે 35 લાખનું ટોયલેટ કોઈ દી ક્યાંય જોયું છે? મેં દુનિયા જવાનું હોય જોવાનું ન હોય. મને કે અભિમાની શું થાવ છો? 35 લાખના ટોયલેટ ક્યાંય જોયા છે? મેં તો આય અમારા ગુજરાતના ગામડામાં 10-10 કરોડના રોડ ટચ ટોયલેટ છે. 4 ટોયલેટમાં એક બેઠો અમારે 4 ખૂણે 4 પીડી ટેકીને બેઠા હોય. મંજીભાઈના ખેતરમાં ન મજા આવે તો ધનજીભાઈના ખેતરમાં. અઠવાડિયામાં તો 4 ટોયલેટ બદલાવી નાખી હતી ભાઈ. આ મારી સામે સાહેબ ઈ વર્ગ બેઠો છે કે કાઈ બોયલા વગરની ઈશારાની ભાષા સમજી જતા. કોઈ હું કહેવાનું હોય હું કરવાનું હોય ને. અત્યારે હમણાં જો શેરડી આવશે ને એટલે શેરડીના રસ અહીંયા ઓલા લોટામાં રસ આવે છે સ્ટીલના લોટામાં. હા બરોબર. હવે અત્યારે આપણે બધા તો લોટા જોયા જ હોય. હવે અત્યારની પેઢી રે ની કેમ કે એને તો કાચના ને સ્ટીલના ડિશવોશેબલ ગ્લાસ જ જોયા એટલે લોટામાં રસ પીને એટલે વાતું કર્યું આજે તો લોટામાં રસ પીધો. હવે એક લોટો રહ્યો ને ઈ કેક પકડો ને આપણે કીધી હું કરવા વાળો સામે વાળો. એ લોટો જ્યાં નીચેથી પકડો હોય ને તો આપણે કીધું કે મોઢું ધોવાનું હોય, વચ્ચેથી બૂથી પકડી હોય તો પીવાનો થયો. કેમ પકડો છે એના ઉપર આપણે કહી દેતા. હા વિચાર હમણાં મુંબઈ કાર્યક્રમમાં ગયો તો. મુંબઈ ગયો તો ને એટલે કાર્યક્રમ પૂરો થયો એટલે ભાઈ આવ્યા. મને કે તમારા પ્રોગ્રામમાં મજા આવી. મેં કીધું થેન્ક યુ. મને કે આપણે તમારો કાર્યક્રમ રાખવો છે. મેં કીધું ક્યારે? મને કે અત્યારે.
જો હવે અત્યારે એક એવો ટ્રેન્ડ નીકળ્યો છે કે ઘણાના સંતાનો વિદેશ કે બીજે ક્યાંય બહાર ભણતા હોય ને એટલે આવા જનરલ કાર્યક્રમમાં કે સામાજિક કાર્યક્રમમાં આવી ન શકતા હોય, પછી એને જ્યારે ભણવામાં રજા પડે ને ઘરે આવે ને ત્યારે એના માતા પિતા અમારા જેવા કલાકારોને 1.5-2 કલાક ઘરે બેહાડ બોલાવે અને કંઈક સારી સાહિત્યની વાતો કરી કે સંતાનોમાં કંઈક સંસ્કારો ઉતરે. એટલે મેં કીધું એને અહીંયા મજા આવી તો ઘરે 15-20 જણા આવી છે એ લોકો માટે પ્રોગ્રામ રાખવો હોય છે. હું તો ત્યાં ગયો સોફા ઉપર બેઠો, મને કે આલ્યો કવર, મને કે ઊંધા ફરી જાવ. હું જાણ મેં કીધું ઊંધો ફરીને ક્યાં બોલું, બારી ખોલી નાખી. મને કે હવાર સુધી બોલ્યા રાખો. મેં કીધું આમ કા? મને કે સામે વાળાના કૂતરા કાલ આખી રાત તમને હોવા નથી દીધો. હવે અમારા ઉપયોગ ક્યાં કરે છે આ લોકો? આ પ્રબોધન ઠાકરેમાં શું હતો, પ્રોગ્રામ પૂરો થયો બીજા દિવસે મારે ત્યાં પાછો વંશ મોર બીજો કાર્યક્રમ હતો બીજા ક્લબ વાળાનો. પ્રોગ્રામ પૂરો થયો એક ચાહક આવ્યા, મને કે ગઢીભાઈ જય માતાજી જમાવટ કરાવી કે સાહિત્યની વાતો અમને કે આપણું ગામડું યાદ કરાવી દીધું. મને કે નજીક જ રહો, હાલો ચા પીવા. હવે અમે કલાકારો રહ્યા ચા ને ગાંઠિયા એ અમારા હુરાપુરા અમારી કુળદેવી. હાલો રોકાવું ચા પીને મજા કરજો. અમે ભાઈ ત્યાં ગયા ચા પીધો, જય માતાજી. મને કે હું જય માતાજી હું આનું અહીંયા. મેં કીધું 8x8 ની તારી ઓયડી, 2 માણા તમે, 4 તારા છોકરા, હાથમાં વાય હમા હું કે મને પ્રશ્ન મારો. ચાદર પાઈથી 2 છોકરા હુરાવી દીધા. છોકરા લીધે તો પોટલું વાળી ખેતી નીકળી દીધું. બધાની બુદ્ધિ કે વાતું. બીજી ચાદર પાઈથી બીજા 2 છોકરાને હુરાવ્યા. છોકરા હોઈ ગયા, પોટલું વાળી ખેતી નાખી દીધું. પછી મને કે કેમ પકટાઈ થઈને હોઈ જાવ. સવારે ઉઠો મીટિંગ હતું તો મેં તો ના મને લઈ લીધો. મને કે એકચુઅલી રાતના બીજા 3 મહેમાન આવ્યા, બાજુમાં જો એના પોટલા ટીંગાઈ ગયા. ભૂગા કાઢી નાખે સાહેબ. અત્યારે તમે થોડું કે ધ્યાન ન રાખો. ભાતી પ્રકારના માણસો છે સાહેબ. અત્યારે આપણે ગાભા કાઢી નાખે સાહેબ. હા આપણા દેશી શબ્દો. આયા તો તમે બધા પતિ પત્ની બધા માણો હોય. આમાં રાજકોટ કેટલા આવ્યો? રાજકોટમાં પેલેસ રોડ ઉપર આશાપુરા માતનું મંદિર છે. હવે રાજકોટમાં જે આશાપુરા માતનું મંદિર છે ને, પેલેસ રોડ ઉપર સોના ચાંદી અને મોટી મોટી હાડીના મોંઘા શોરૂમ છે. દર મંગળવારે હું ત્યાં દર્શન કરવા જાઉં તો ગયા મંગળવારે મેં દ્રશ્ય જોયું. એક 70 વર્ષના દાદા 70 વર્ષનો દાદીનો હાથ પકડીને હાલ્યા જતા હતા. એટલે મને એમ થયું કે ભાઈ લગન ઓછામાં ઓછા 35-40 વર્ષ થઈ ગયા છે ને દાદીને આટલો બધો પ્રેમ કરે છે, હાથ નથી મૂકતા. હું તો ગયો તો દાદા જય માતાજી. મને કે જય માતાજી. તો દાદા કેટલા વર્ષ થયા? મને કે 70 વર્ષ. બધું લગન ને મને કે 45. બધું દાદા 45 વર્ષ થઈ ગયા છતાં મારી બાને આટલો બધો પ્રેમ કરું છું, એનો હાથ નથી મૂકતો. મને કે પ્રેમ કાઈ નથી, હાથ મૂકી દો તો ડોહી ગમે દુકાનમાં વી જાય. સીધો 5-10-15 હજારમાં ધૂંબો આવે. ભાઈ તારે તો વાતો કરવી છે, પકડી રાખવી પડે એમ. હા, અને હવે આ સીસીટીવી કેમેરા તો હવે આવ્યા. પેલા તો ગામડામાં ચોરે જે ભાભલા બાલટી વેચતી ને સીસીટીવી કેમેરા છે, બધી ખબર હોય. કઈ બસ આવી, કઈ બસમાં કોણ ગયું, એમાંથી કોણ ઉતર્યું, કોણ નિસળી ગયું, કોણ નથી ગયું, આ બધી ખબર. એમાંથી સીસીટીવી આવ્યો. હમણાં એક માજી રહ્યા, માજીનો કંજૂસ સ્વભાવ. બિગ બજાર જેવા મોલમાં ગયા અને માજીએ બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. સીસીટીવી કેમેરામાં આવી ગયું. માજીને અદાલતમાં રજૂ કર્યા. એટલે જજ સાહેબે પૂછ્યું કે આ ઉંમરે માજીએ શું ગુનો કર્યો? તો કે માજીએ બિગ બજારના મોલમાંથી બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. જજ સાહેબ કે એમ? બિસ્કિટના પેકેટમાં બિસ્કિટ કેટલા હતા? તો કે 10. તો કે માજીને 10 દિવસની જેલની સજા આપો. પાછળથી દાદા રાડ પડી કે ભેગું એક મમરાનું પેકેટ હતું. પંખા બંધ કરી નાખી કોર્ટે મમરા ગીણાઓ. 2-4 તો ટેબલ નીચે ગયા. બાપો ઈ ગયો હોય કે સાહેબ આ 2-3 અહીંયા પડ્યા. બાપો કેટલો ઘડે આવી ગયો. હા, એક બાપો હાવ મરણ પથારી પડતો. જો બાપો પ્યોર આપણો કાઠિયાવાડી શબ્દ. તમે બધા તો સમજો, પણ ગુજરાતની બહાર કાર્યક્રમ દેવા જાય ને વ્યાખ્યા કરવી પડે. લુગડું જેમ જૂનું થાય ને અને ગાભો કહેવાય, પુરુષ જેમ જૂનો થાય ને ગાભો કહેવાય. પણ બેમાં તફાવત છે. ગાભો જેમ જૂનો થાય ને કલર મુકતો જાય. બાપો કલર પકડતો જાય ભાઈ. બાપો હાવ મરણ પથારીએ પડ્યો. તેમના ગામની 4-5 ડોહિયું ખબર કાઢવા આવી. એટલે બાપાની ઘરવાળી કે ઓળખો છો કોણ ખબર કાઢવા આવ્યું? તો બાપો પથારી પડ્યો કે હાજો હુરો તો તેથી કોઈ સામું જોવા નથી દીધું.
અને હવે મરવાની અણી ઉપર જો કેસ કે ઓળખો છો કોણ ખબર કાઢવા આવ્યો. એક દાદા તો વાળ કપાવા ગયા, એટલે સલૂન વાળાએ પૂછ્યું કે દાદા વાળ કેવડાક રાખું? તો કે તારી બાના હાથમાં નો આવે ને. એ કેવડી ફળો કીધી તમે વિચાર તો કરો. અનુભવ બોલે હો કોકો પડકારો દે ના આનંદ કરતા હાસ્ય રહ્યું. એનું કારણ છે કે સાહેબ અત્યારના બધા હાર્ટ એટેક કેમ તમને બધાને ખબર, અત્યારની પેઢીને તો ખબર, આનું મૂળ આપણું દેશીના હુમલો આવી ગયો. એ 60 વર્ષ પછી ના જ આવતા આ દાંત કાઢવાનું બંધ થયું, આવા સમયલોનો બંધ થયા. સાહેબ હાર્વર્ડ યુનિવર્સિટીમાં આપણે એક સર્વે થયો હતો 70 વર્ષની અંદર. એમાં જેટલા લોકો ભણ્યા ને એ લોકોને એને સર્વે કર્યો. એમાં 3 તારણ કાઢ્યા. એમાં 2 તારણ બધા કોમન નીકળ્યા. પેલું તારણ ઈ કે એમાં જેટલા ભણ્યા ને બધા પૈસા વાળા થયા. બીજું તારણ એમાં જેટલા લોકો ભણ્યા ને એ લોકો જે ધંધામાં ગયા ને એમાં બધા ટોપર થયા. ત્રીજું નોખું પડ્યું, જે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સંબંધો રાખ્યા હતા ને એ બધા સુખી હતા, બાકી બધા દવાવાળા થઈ ગયા. આજે ભેગા થાય છે ને આ દવા એટલા માટે જરૂરી છે. હું મારે રાજકોટમાં સૂચક સાહેબ કરીને ડોક્ટર છે, એની નાનકડી હોસ્પિટલ છે. હું ફ્રી હોઉં ત્યારે ત્યાં બેહવા જાઉં, કંઈક સાહેબ હુવાણી કરું. તો હમણાં એકથી બેહવા ગયો, એમાં એક દર્દી આવ્યો. તો દર્દીનું કંઈક સામાન્ય ઓપરેશન નહીં છે, એટલે સાહેબે બધી વસ્તુ લખી દીધી કે ભાઈ આ બધી વસ્તુ લેતો. હું સૂચક સાહેબ વાત કરતા હતા, દર્દી બધી વસ્તુ લેવાનો ફૂલનો હાર લેતો આવ્યો. સાહેબ કે હાર ક્યાં લખી દીધો તો? ઓલો કે મારા તરફથી આવ્યો. પણ કે આમાં હારની ક્યાં જરૂર છે? તો કે સાહેબ ઓપરેશન સફળ થઈ જાય ને તો હું તમને પહેરાવીશ. સફળ ન થાય તો તમે મને ફેરાવી દેશો. હું તો 15 થી પછી દવાખાને ગયો ને તો હાર ને ટેબલ ઉપર હાવ હુકાઈ ગયો. તો બધા એકબીજા કોઈને હાર નો પહેરાવ્યો. મને કે દર્દી તો કોમામાં છે. હારા ને કોમામાં નાખી દે. એમાં સાહેબ તમે સુખી એટલા માટે હતા કે ત્યારે આ નહોતું. વાહ વાહ તદ્દન ખરું. આ નહોતું ને સાહેબ. આ તમે આટલા તંદુરસ્ત ને નિરોગી રહ્યા ને કે 60 70 80 વર્ષના છો છતાં તમને અહીંયા આવવાનું મન થાય છે. આ નહોતું ને એટલા માટે. બાકી આ જે ઉપાધિ કરાવી છે, હા હા. એક જણો હાથમાં મોબાઈલ લઈને બાથરૂમમાં જતો હતો. એના બાપા કહેલા કઈ બાજુ? તો કે નાવા જાઉં છું. તો કે હાથમાં મોબાઈલ કાં લઈ જા? તો કે પાણીની ડોલ ભરે ત્યાં સુધી શું કર્યું? ધીરજ ખૂટી ગઈ. મારો ભાઈબંધ ઓલો રોજના 20 25 ડીપી બદલાવે WhatsAppમાં. મેં પેલા 20 25 ડીપી બદલાવ ગાંડો થઈ જતો નહીં. મને કે આમ જો જીવતા છે ને ત્યાં સુધી ડીપી બદલાવી લેવા દે, મરી જાય પછી એક જ ફોટો રહે. એના ઉપર 3-4 વર્ષે હાર બદલશે તો બદલશે. પેલા રહ્યા ને સાહેબ આપણે માણસો ગુજરી જાય એટલે 3 વર્ષે ને શ્રાદ્ધમાં ભેળવે, મોક્ષ મળે. હવે અત્યારની તો જનરેશન, અત્યારની પેઢી એવી છે, આપણે આપણા હાટું જીવતા જ નથી, ગામને દેખાડવા હાટું. નવી 4 વ્હીલ લે તો વળી ચડાવે માય ન્યુ ફેમિલી મેમ્બર. હવે ભટકા કોકનું ફેમિલી ઓછું કરી નાખશે. આ જ્યાં સુધી રહ્યા ને ફોટા રહ્યા ને ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપમાં નથી ચડાવતા ને ત્યાં સુધી ફોટાને મોક્ષ નથી મળતો. ફોટો ગેલેરીમાં મૂંઝાતો હોય. આ એક બેને નવી જાંજરી લીધી, પગમાં જાંજરી પહેરીને ફોટો પાડ્યો, ફેસબુક ઉપર ચડાવીને કોમેન્ટ શરૂ થઈ, વાવ વેરી નાઇસ, મસ્ત જાંજરી છે, સરસ પાયલ છે. એક કોમેન્ટ આવી, બેન પગમાં વાઢિયા પડી ગયા, મલમ ચોપડતા જાવ. 2 જણા તો લાઈક કરીને એમાં એક કોમેન્ટ કરી, મલમ ન તો ગ્રીસે હાલશે હો. પણ 80% અત્યારના પરિવારની અંદર જો કોઈ ડખા કરાવતું હોય ને તો ફેસબુક વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ હો. 80% સાહેબ તમે કહો દેરાણી જેઠાણી કે નણંદ ભોજે ક્યાંક ભેગી થઈ ગઈ હોય અને નજીકમાં કે નાસ્તો કરવા વહી જાવ અને ફોટા તમે સ્ટેટસમાં કે સ્ટોરીમાં મૂકો ને એટલે જે તમારી નજીકની દેરાણી જેઠાણી કે નણંદ હાજર ન હોય ને એનો તરત જ મેસેજ આવે, બસ ને અમને ભૂલી ગયા ને. આ તરત અને અમુક તો અંત્યંત આપણને દુખી કરે. અમુક લોકો ખાલી વોટ્સઅપમાં હવાના પોરમાં સ્ટેટસ રાખી દે, ફીલિંગ વેરી સેડ. આપણને તો મરી ગયા નોખી હોય છે. આપણે આખો દી એના વિચારમાં પડ્યો, સાંજે પાણીપુરી ખાતો હોય. આજ આ રહ્યા ને ગાંડા કરી દીધા છે સાહેબ. આ મોબાઈલ જે આવ્યા છે ને
વાત જવા દો, અત્યારે મેં જોઈ નાના છોકરાઓ જે રહ્યા ને એ મોબાઈલ વગર જમતા નથી. મેં અત્યારના સંતાનોનું સાંભળ્યું, કેતા સાંભળ્યું છે નાના નાના 7-8, 6-6, 7-8, 8-8 વર્ષના બાળકો વાત કરતા હોય આજે મોડું નથી લે. હવે આપણે તમે આ જે પેઢી રહી તમારા સંતાનો કે તમે કે અમારા જેવા જે રહ્યા અમે 15-20 વર્ષના ત્યારે એમ કેમ કે મૂળ નથી બાપા શેરીમાંથી ખાલી હલાવતા હોય ને મૂળ ગામની બહાર વયું ગયું હોય. અત્યારે તો હાથ નથી અડાડતો છોકરાઓને સ્કૂલની અંદર હાથ નથી અડાડતો ને. હવે આપણે તો કેવા માર ખાતા નિશાળ જતા સાહેબ મારે પછી સાહેબ કરે આપણી ઘરે ચા પીવા માર પાછો ખવડાવે. બાદ બાપા રે ના તમે ખાધો છે ને ઘણા એ છે બાપા મારે એટલે આપણે રોય છાનો રાખવાનું પાછો મારે નો છાનાનો ત્યાં સુધી માયરા રાખે સાહેબ. પણ સાહેબ ઈ માર ખાધો છે ને સાહેબ સહન કર્યું છે ને ત્યારે ગમે એવી વિકટ પરિસ્થિતિની અંદર હું તમે બધા ગમે એવા પરિસ્થિતિ સંજોગોમાં નીકળી જતા છે. અત્યારની પેઢી સાહેબ હાવરેને હું તો જોતો હોઉં કે નાની નાની ઉંમરમાં નાની નાની વાતની અંદર સુસાઇડ કરી લે જિંદગીથી હારી જાય આમ સહન શક્તિ ધીરજ હાવ અભાવ થઈ ગયો છો. અત્યારના નકર આજે સ્વર્ગ ને નરક ક્યાંય છે નહીં અહીંયા જ છે. આ જલસા કરવા જેવો ટાઈમ છે. અત્યારના સુખ સાધન સંપન્ન તમામ વસ્તુઓ છે ને બાકી અમારી સામે ઈ પેઢી બેઠી છે કે એસટી બસમાં મુસાફરી કરતી હોય ને એટલે પાટિયું જોવે કે કાળા કલરનું બોર્ડ આવે તો જાય કેમ કે લોકલ હોય સસ્તી હોય. લાલ કલરની એક્સપ્રેસ ગાડી હોય એમાં ટિકિટ ભાડું મોંઘું હોય ઓમાં તો જગ્યા મળે ન મળે આ મુસાફરી કરી છકડામાં ટીંગાઈ જતા હોય. આમાં તો તમે બધા આમાં તો ગોઠવાઈ ગયેલા છો ને બાકી ઘણા જુવાની રે અત્યારના કહેતા હોય જુવાન છોકરા છોકરીઓ કે પેલા કેરિયર બનાવી પછી સેટ થાશું ભાઈ. એસટી બસ સ્ટેન્ડે ઊભા હોય ને તો પછી લક્ઝરીની બહુ રાહ ન જોવાય પછી સાદી ઉપડી જાય પછી છકડો રિક્ષા આવે ધક 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 સાઈડ આપે નહીં કાપે નહીં. સમયસર ગોઠવાણ એની મજા છે સાહેબ. અત્યારના સમયસર વધુ નકામું છે ને એક એસટી બસમાં એક જણો બકરી હતો બસમાં ચડ્યો કંડક્ટર કે ભલા માણાને હારવાની બસ છે બકરાને લઈ જવાની નથી. બકરી હતો હેઠે ઉતાર્યો બીજી બસ આવી કંડક્ટર ડેપોમાં બસ લખાવા ગયો આ બકરી હોતો ચડ્યો છેલ્લી સીટમાં વયો ગયો બકરીને હુરગ દીધી આવી સાલથી માથે ઢાંકી દીધી પોતે અડધો પડીને હળવેક નારાનો બેહી ગયો. કંડક્ટર ડેપોમાં બસ લખાઈને આવ્યો ટિકિટ 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 ઓલો કે 2 આપો. કંડક્ટર કે 2 કોની તો કે એક મારી બાની. કે તમારી બા છે તો કાંઈ ઠંડી વાય છે ને સાલ ઉઠાઈ છે એ તો સાલ ઊંચી કરીને જોયું ને બા છે કે બકરી. 2 ટિકિટ આપી દીધી બસ આગળ આવી બકરીનો સ્વભાવ બકરીએ કરી લીંડી એની સામેની સીટ વાળો કે એ ભાઈ તમારા બાની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ. તારા દરવાજા પાસે પહોંચ્યા. આપણા માણસો તો સાહેબ ગોવા એમાં ક્યાંય ગુજરાતી ક્યાંય પાછા પડે એમ જ નથી. શેર બજાર નો થાય બાકી ભૂકા કાઢી નાખે સાહેબ. એક આપણા ગુજરાતીએ મુંબઈમાં દવાખાનું કર્યું ક્લિનિકલ બોર્ડ માર્યું દરેક જાતના રોગનો ઈલાજ અહીં કરવામાં આવશે ફી માત્ર 500 રૂપિયા. સારું ન થાય તો 1000 રૂપિયો હામો આપશું. એમાં મરાઠીના ક્લિનિકની સામે દવાખાનું મરાઠીનું ક્લિનિક હાવ પડી પાડ્યું. મરાઠી ડોક્ટરને એમ થયું કે હું ગમે એમ કરીને દર્દી બની જાઉં ગુજરાતી પાસે 1000 રૂપિયા લીધે પાર થાવ. મરાઠી ડોક્ટર દર્દી બનીને ગુજરાતીના દવાખાનામાં આવ્યો. સાહેબ કે શું તકલીફ છે? એ કે સાહેબ જીભમાં કઈ સ્વાદ નથી આવતો. તો કે કઈ સ્વાદ નથી આવતો? તો કે ના. ગુજરાતી ડોક્ટરે રાડ પાડી નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ આમને પીવડાવી દયો. ચમચી હોઠ પાસે દઈ તો કે તું આ તો પેટ્રોલ છે. આવી ગયો સ્વાદ. લાવ 500 રૂપિયા. 15 દિવસ મહેનત કરીને હવે ગમે એમ કરીને ગુજરાતી ડોક્ટરને પાડી દો. પાછો આવ્યો ગુજરાતી ડોક્ટર કે હવે શું તકલીફ છે? તો કે સાહેબ યાદ શક્તિ વહી ગઈ. કાંઈ યાદ નથી રહેતું? તો કે કાંઈ યાદ નથી રહેતું? તો કે ના. પાછી રાડ પાડી નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ ઓલો કે એમાં તો પેટ્રોલ છે. આવી ગઈ યાદ. લાવ 500 રૂપિયા. 3 મહિના મહેનત કરી એને હવે ગમે એમ કરીને ગુજરાતી ડોક્ટરને પાડી દો. પાછો આવ્યો. સાહેબ કે શું તકલીફ છે? તો કે સાહેબ આંખે કાંઈ દેખાતું નથી. સાહેબ કે હાલે 1000 રૂપિયો એની કોઈ દવા નથી. બોલો પૈસા જોઈ કે આ તો 500 જ છે. લાવ 500 રૂપિયા. એમ સાહેબ ગુજરાતી હાકીમાં આવે. અને આપણો દેશ જેમ તેમ નથી. હમણાં ભારત વાળો અમેરિકા વાળો અને ફ્રાન્સ વાળો આ ત્રણેય જણાના સમુદ્ર મંત્રી કંઈક દરિયામાં મંત્રણા કરવા માટે જતા હોય છે
એ સ્ટીમરમાં જતા હતા ને માતાના જીન પ્રગટ થયું અને કે તમને ત્રણેયને ખાઈ જાવ કે હું ખાઈ જાઉં, કાંઈ વાત નહીં, કાંઈ ગુનો નહીં, એમને ખાઈ જાવ. જીન કે હા, કે એમ નો હાલે, એક કામ કરો કે તમે ત્રણેય જણા દરિયાની અંદર એવી વસ્તુ નાખો જે મન મળવી ન જોઈએ, મને મળી તો તમને ત્રણેયને ખાઈ જાય. અમેરિકા વાળાનો પેલો વારો હતો, ટેબલ પર ટાચણી પડી હતી, ટાચણી લે દરિયામાં નાખી, જીન ગયું, ટાચણી ગોતી એવું અમેરિકા વાળાને ખાઈ ગયું. બીજો ફ્રાન્સ વાળાનો વાળો હતો, માથાનો વાળ તોડી અંદર નાખ્યો, વાળ થોડોક ઝીણો હતો, ગોતવામાં વાર લાગી, વાળ બળી ગયો, ફ્રાન્સ વાળાને ખાઈ ગયું. ભારત વાળાનો વારો આવ્યો, ખીચામાં હાથ નાખીને દરિયામાં ઘા કર્યું, જીન ગયું, 7 કલાકે પાછું આવ્યું, કાંઈ મળ્યું નહીં. તો પેલા તે હું નાખ્યું, તો બેન પેલા જીવતા કર પછી કહો. બેને જીવતા કર્યા પછી હવે તો કે દરિયામાં નાખ્યું હું, તો કે માથામાં દુખાવાની ટીકડી વિસ્ફરી. ઈ ઓગરી ગઈ ભેગી થાય. બહુ આના અનુભવની મજા છે ને સાહેબ. આપણે આમાંથી જે રહ્યા ને, આ લગ્ન થાય ને એટલે પેલી જ વખતે પત્નીના ઘરવાળા કે પુરુષ પોતાના હાહરે એટલે પત્નીના પિયરે પેલી જ વખતે જ્યારે જમાઈ આવે ને, તમને થોડા બધાના ફ્લેશબેકમાં લઈ જાવ, જો ભૂતકાળમાં લઈ જાવ તમે થોડા. અને ઈ કુમારની આખા વખત કેવી હોય, ઈ કુમાર પહેલી વાર આવ્યા હોય અને એના માટે બીજા દિવસે બ્રેકફાસ્ટ ની અંદર ચા, દૂધ, કોફી, બોર્નવિટા, ગુડે બિસ્કિટ, થેપલા, અથાણા, ગાંઠિયા, બધી ભાતના ભોજન હોય. આ જમાઈ નવા હોય ત્યારે, પહેલી વાર આવે ત્યારે જમાઈ થોડાક જૂના થાય, મેનો ફરે ચા ભાખરી. પછી ફુવા થાય ને, રકાબી ચા આવે અને ફુવે બધી ખૂબ મારી મારી પીતો હોય. અને પુરુષ ગમે એટલો કદાચ મોટા પદ ઉપર હોય, ગમે મોટી પોસ્ટ ઉપર હોય, પણ ઈ એની પત્નીના પિયર કે પુરુષ એના સસરે જાય ને એટલે પૂછે ને કોણ આવ્યું, અમારે ગુડીન ઘરવાળો. એની કઈ ઓળખાણ જ નહીં હો, પત્નીના નામે ઓળખાતા હોય. સાહેબ જૂની થોડીક વાતમાં લઈ જાઓ, આપણી 2-4 કહેવતો છે, તમે સાંભળ્યું છે, આડોશ પાડોશ શબ્દ બધા સાંભળ્યો છે. અને એમાં આપણે જ્યારે તમે તો બધી ઈ પેઢી છો, આપણે બધા તો ઈ છીએ કે પેલા લાઈટ જાતી ને એટલે એક યારે સોસાયટીના બધા બાળકો રહ્યા રાડ પાડીને બહાર નીકળે, હો કરતા. લાઈટ જાય ત્યારે વળી લાઈટ આવે, પાછા લાઈટ હો કરતા ઘરમાં જતા. વિચાર કરો, ખાલી લાઈટ આવક જાવક થતી તો 2 વાર આનંદ કરાવતી, 2 વાર આનંદ કરાવતી. હવે આપણે અત્યારે આપણા દુખે કોઈ દુખી જ નથી હો. આપણી ઘરે લાઈટ જાય એટલે તરત જ સવિતાબેન તમારે લાઈટ ગઈ, હા તો વાંધો નહીં, તો કોઈ ચિંતા નથી, અમારે એકને નો થાવી જોઈએ. આડોશ પાડોશ આ શબ્દ રે, હવે આને આડોશી કેવો, આને આડોશી કેવો, આને પાડોશી કહો કે આને પાડોશી કેવો, એની વ્યાખ્યાનો અર્થ છે આડા હાલે ને ઈ બધે આડોશી અને પ્રેમથી વર્તે ને ઈ બધે પાડોશી. તમને આડોશીની વ્યાખ્યા દો. આડોશી કોને કહેવાય? કોક મહેમાન આપણું ઘર ગોતતા ગોતતા સોસાયટીમાં આવે અને પછી પૂછે ફલાણા ભાઈનું મકાન ક્યાં, એટલે મહેમાન હારે વાત કરે, 3જી શેરીમાં બીજી ડેરી. પછી મહેમાનને કે તમે હું ગુડાણા, એટલે મહેમાન કે અમે એના મોટા દીકરાને જોવા આવ્યા છીએ. તો કે ઓલો વાય આવે એને. મહેમાને ન્યાથી પાછા તગડી દે હો. હાઈ ફેરીના મહેમાન આવ્યા ને એટલે એના દીકરાને કીધું એના બાપે કે મહેમાન હાટું કઈક લેતો આવ. છોકરો રિક્ષા લઈ આવ્યો, મહેમાને રડતા કરી દીધા. પછી કે મહેમાન હું આવ્યા હતા, તો કે તને જોવા. પછી તો ઈ ગયો, પછી મેળ પડે. પછી આપણે એક બીજી કહેવત છે સાહેબ, તમે સાંભળ્યું છે કે બેનોની બુદ્ધિ પગની ભેગી. સાંભળ્યું છે? આ સાંભળ્યું. હવે આના સાચા અર્થ જ ખબર નથી. એમનો બધાયના ઘરની અંદર હાવેણો ને હાવેણી બે હોય કે ન હોય? હાવેણી રહીને મર્યાદાનું પ્રતીક છે. એ ઓસરી વાળશે, રૂમ વાળશે, ફર્યું ભર્યું નહીં વાળે, રસોડું વાળશે, ઓસરીથી અંદર વહી જાય. પછી હાવેણો આવે, ફર્યું વાળે, શેરીયું વાળે, અને ઘણા હાવેણો તો ગામના ગામ વાળી નાખે. પણ સાહેબ આ દેશની દીકરી રહીને એનું એક પગલું રહ્યું ને એ બુદ્ધિપૂર્વકનું હોય છે. એકાદું આડાવડું પગલું ભરાય જાય તો એના બાપની આબરૂમાં દાગ લાગી જાય ને એટલા માટે કહેવામાં આવે છે બહેનોની બુદ્ધિ પગની પેલી. એક પગલું બુદ્ધિપૂર્વકનું હોય છે સાહેબ. એક પગલું. બીજી આપણી કહેવત છે ગઈઢા ગાડા વાળે.
અત્યારના જુવાનિયાને કેમ કે ગઈઢા ગાડા વાળે એટલે શું તો કે આમ ગાડું છે આતું હોય કોઈ ગઈઢાને તો વળી નાખે તું ઓડી જઈશ આમાં એની કહેવત છે અત્યારે આ જુવાન અત્યારના પેઢી છે એક જુવાનીઓ રહ્યો ને 30 વર્ષના એને નક્કી કર્યું કે જાનની અંદર 30 વર્ષના લોકોને જો જાનમાં લઈ જાય 30 ની ઉપરના કોઈ જાનમાં નહીં જોઈ વરા તો જીદે ભરણો એટલે વરા એને બાપાને ખબર પડી તો આ હું આયા ઈદરીએ તો કે ના પાડે નહીં કે હવે અત્યારના પેરેન્ટ્સ રહ્યા બિચારા વળી છોકરાઓને એમ થાય કે જીદ વાહે નમતું મૂકી દે વરાજાનો બાપો કે પણ વડીલો વગર પૈણવા થોડું જવાય તો કે નહીં કે એક પણ 30 પ્લસનો હારે આવ્યો તો હું જાનમાં જઈશ જ નહીં લગ્ન કરવા જ નહીં જાઉં બધા જુવાની ગયા વરાજાનો બાપો બસની ડેકીમાં હંતાઈ ગયો છાનો મૂનો બધા જુવાની આવ્યા કન્યાના પિતાએ શરત મૂકી મારી દીકરીના લગ્ન તારી હારે તો જ કરાવું અમારા ગામનું જે પાણીનું તળાવ રહ્યું ને એ ચોખા ઘીથી ભરી દે તો હવે ઈ લપ હાલતી હતી વરાજાનો બાપો ડેકીમાંથી બહાર નીકળ્યો કે શું છે ઈ કે તમે આયા કઈ કે ઈ બધું મુકા લપ શેની છે તો કે મારા સસરા જો ને શરત મૂકે છે કે મારી દીકરીના લગ્ન તારી હારે તો જ કરાવું કે અમારા ગામનું પાણીનું તળાવ રહ્યું ને એ ચોખા ઘીથી ભરી દે તો ઈ કે વેવા એટલી જ વાત કે કાઈ વાંધો નહીં કે ભેંસનું ઘી ગાયનું ઘી તમે કયો એના ઘીથી બનાવી નાખ્યું તમે પેલા તળાવ ખાલી કરાવી દીધું ત્યારે કન્યાના બાપે કીધું બસ કે અમારે તો ખાલી ઈ જ જાણવું હતું કે અમારી દીકરી જ્યાં દીધી છે એ પરિવાર બુદ્ધિશાળી છે કે નહીં આ કેટલા માટે કહેવાય છે ગઈઢા ગાડા વાળો આ વડીલો રે ભૈણા નહોતા કોઠા હુજવાળા હતા આ કેટલાય વડીલો હોય છે કે તમે કદાચ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાંથી એક પેરે લુગડી આવી ગઈ છે ને આ જમાવટ કરી દીધી છે બાકી અત્યારની પેઢીને બધું આપો ને તોય કઈ નથી કરી શકતા અત્યારની પેઢી તમે તૈયાર થાળી આપી દો ને સાહેબ તોય નથી કરી શકતા સાહેબ એનું કારણ કે ડિપ્રેશન કેમ જોયું જ નથી એને આપણે રહ્યા ને આ તો 30 વર્ષથી લેન્ડલાઈન ને મોબાઈલ આવ્યા 25 વર્ષ પહેલા બાકી પછી 1995 પહેલાનો જે પીરિયડ હતો 97-98 પહેલાનો પીરિયડ સાહેબ ત્યારે લેન્ડલાઈન તો કોઈ ભાગશાળીના ઘરે હોય અત્યારે ઘટના કેવી બનતી આપણે ક્યાંક વેકેશનમાં બહાર જાય એટલે આપણે આપણા ઘરની ચાવી રહીને એ બાજુમાં આપતા શું કરવાને કે કદાચ કોઈ મહેમાન આપણી ઘરે વેકેશન કરવા આવે આપણી ઘરે તાળું જોવે ને તો બાજુમાંથી ચાવી લે અને પોતે આરામથી રોકાય અને દુખી ન થાય પણ સાહેબ અત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પોતાના ચીંટુને ખાલી સ્કૂલે મૂકવા જાય ને તો એ લોક મારીને જાય છે એને 250 રૂપિયાના લોક ઉપર ભરોસો છે પણ લોકો ઉપર ભરોસો નથી હા માણસો પાખંડી અત્યારના હોશિયાર નથી કે ઘણા કહેતા માણસો હોશિયાર નથી હોશિયાર ને પાખંડી થઈ ગયા હોશિયાર કોને કહેવાય કે અહીંથી તમે આ કાર્યક્રમ પૂરો થાય ને બધા અહીંથી નીકળો હવે એમાં એકાદા કોઈ સભ્યની ગાડી બગડી જાય તો એકાદો સભ્ય પોતાની હોશિયારી દ્વારા એની ગાડી ચાલુ કરાવી દે ગાડી કદાચ ચાલુ ન થાય તો એ પરિવારની વ્યક્તિને એના ઘર સુધી પહોંચાડી દે બીજા દિવસે ગાડી ગેરેજ સુધીની વ્યવસ્થા કરાવી દે આ હોશિયારી આપણે પાખંડી થઈ ગયા ઘરે મહેમાન આવે મહેમાનને રકાબી ચા આપી આપણે હવે ઈ ચાની અંદર માખી પડે તો આપણે શું કે ફેંકી દે એવી ચા ન પીવાય રકાબી રહીને ઈ ચા હોતી ચોકડીમાં જાય હવે ઈ માખી 5 કિલો ચોખા ઘી પડે તો માખી જાય ને આપણું પાખંડી પડવું છે પછી ક્યાંય દુકાનમાં મોલમાં ખરીદી કરવા જાય એટલે આપણે વસ્તુ લઈને આમ જોઈ પેકિંગ બરોબર છે એક્સપાયરી ડેટ બરોબર છે ગુણવત્તા બરોબર છે વજન બરોબર છે પછી કાઉન્ટર ઉપર જ્યારે પૈસા દેવાનો વારો આવે ને ત્યારે ખીચામાંથી જે ગળેલી નોટો હોય સેલો ટેપ વાળી હોય બોલપેનના ડાઘા વાળી હોય આવી આપણે બટકાવતા હોય સાહેબ આપણું પાખંડી પણ છે માણસાઈ મરી ગઈ છે સાહેબ અત્યારના દુખી રહે ને અમે વાત કરતા પાછળ ગ્રીન રૂમની અંદર સાહેબ માણસાઈ કોને કહેવાય એક નાનકડો તમને દાખલો દઉં એક ગામડું ગામ એ ગામમાં સામે કાંઠે બજારમાં જવા માટે રસ્તામાંથી એક નાનકડી પાણીની નદીની નહેર નીકળે એટલે હુડકાવાળો માણસ બધા પાસેથી 10 રૂપિયા ઉઘરાવી માણસોને સામે કાંઠે પહોંચાડી દે અને એમાં સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે સામે કાંઠે જવા માટે પુલ બનાવી દેવામાં આવશે એટલે માણસો પુલ ઉપર આવીને સામે કાંઠે સરળતાથી વહી જાય છે એ જાહેરાત થઈ એટલે એક વ્યક્તિ હુડકાવાળાને પૂછ્યું કે હવે તો સરકાર સામે કાંઠે જવા માટે પુલ બનાવી દેશે તો તારું શું થશે ત્યારે સાહેબ હુડકાવાળો માણસ જે 10 રૂપિયા ઉઘરાવીને પોતાના પરિવારનું ગુજરાન હલાવતો હતો એને જવાબ આપ્યો કે મારું તો જે થવું હોય એ થાય લોકોનું તો સારું થાશે આનું નામ માણસાઈ છે અને મારા અને તમારામાં માણસાઈ જીવિત છે ને એના ક્યાંય રિપોર્ટ કરાવવાની જરૂર નથી કોઈને પૂછવાની જરૂર નથી તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને તમારું વાહન પાર્કમાં મૂકો પાર્કિંગ કરતી વખતે તમને મગજમાં વિચાર આવે કે કોઈને કાઢવામાં ન નડે કોઈને મૂકવામાં ન નડે આ વિચાર કરીને મૂકતા હોય તો સમજો કે આપણી અંદર માણસાઈ જીવી છે પેલા આઈલા જતા ને આપણે ઘણી વખત જાતા એટલે રસ્તામાં કદાચ નાનકડું જીવડું કીડી કે મકડા ઉપર પગ દેવાય છે ને આપણે હાય હાય આપણે અંદરથી હાયકારો નીકળી જતો હાય હાય હાય
અમારા કીધે જીવડું મરી ગયું. અત્યારની પ્રજા કે અત્યારની પેઢી રહી ને કદાચ ગમે એના ઉપર પગ દઈ દે અને મરી જાય ને તો એમ કહી દે એ તો જનાવર છે, જીવાત છે, એ તો મરી જાય, એમાં શું, એ નથી મર્યું, તારી અંદર કાંઈક મરી ગયું છે. બહુ સરસ. આપણી અંદર આ તો એનાથી જ હાલે. ઘણા કહેતા કે અમે નાસ્તિક છીએ. જે લોકો એમ કહેતા કે અમે ભગવાનમાં, ઈશ્વરમાં, કોઈ પણ એવી શક્તિમાં નથી માનતા, સાહેબ અસ્તિત્વએ તમામ વ્યવસ્થા કરી છે. એક કેમ કે આપણને જેને મૂક્યા છે, તમે વિચાર કરો, આપણો જન્મ થયો આપણે જૈનમાં, એની પેલાની વ્યવસ્થા કરેલી છે. ટાઈડ, તડકો, વરસાદથી આપણને બચાવવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આપણે મર્યા પછી આપણે સ્મશાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે. તો સાહેબ વિચાર કરો કે આવ્યા પહેલા ગયા પછીની વ્યવસ્થા છે, તો વચ્ચેના પાર્ટમાં વ્યવસ્થા નહીં કરી હોય. પણ એના ઉપર સાહેબ ભરોસો હોવો જોઈએ. જેમ કહેતા અમે નાસ્તિક છે, એનો એક દાખલો દઉં. કોઈ પણ જે માણસ માનતો કે હું નાસ્તિક છું, એ કદાચ ક્યાંય જાય બજારમાં અને એનું એક્સિડન્ટ થઈ જાય એટલે દુનિયાના માણસો ભેગા થઈ જશે, 108માં ફોન કરશે, એના ખીચા તપાસશે, એના આઈ કાર્ડ નીકળશે, આઈડેન્ટિટી કાર્ડ નીકળશે, ઘરે ફોન કરી કહેશે આ વ્યવસ્થા કોણે કરી છે. એ કઈ ગયો તો હું અહીંયા ભટકાઈશ, તું 108 ને બોલાવજે, તું મારી ઘરે જાણ કરજે. આ ઉપર વાળો રહ્યો ને સાહેબ, માત્ર ને માત્ર ભરોસાથી હાલે છે. આ હું તમે બધા બેઠા, ગેરંટી કોઈ વાત નથી. ગેરંટી એક જ છે કે મૃત્યુ ગમે તેથી આવવાનું છે. એક જ વાતની સાહેબ ગેરંટી છે. અમારા ભીખુદાનભાઈ ગઢવી ગયા ને, એને સુખની વ્યાખ્યા કીધી છે કે આપણે ડોક્ટરને ન ગોતી અને પોલીસ આપણને ન ગોતે, આ વ્યક્તિ સુખી. બહુ સરસ. હા, એક જણો તો પોલીસ સ્ટેશન ગયો કે સાહેબ બચાવો. સાહેબ કે હું થયું? ઘરવાળી એવડો છોરો લઈને મારવા ધોઈ છે. એ કે તે કઈ કર્યું છે? તો કે કાંઈ નથી કર્યું સાહેબ, હું બાથરૂમ માંથી નાઈન બારે નીકળો, ગીત ગાતો તો દિલ ચીર કે દેખ તેરા હી નામ હો ગઈ, દિલ ચીરવા નીકળી. પોલીસ વાળા સાહેબ થોડાક મજાક કર્યા કે ભલા માણસ એક દી તો મરી જાવ, દિલ ચીરવા દે ને. એ કે દિલ ચીરવા દેવામાં વાંધો નથી, પણ આપણે ખોટા ન પડી. નામ તો નીકળવું છે. એ તો બહુ બોલે. આયલા રાખે છે સાહેબ. અત્યારે બધા બેનો રહ્યા ને, એને એનો દીકરો રહ્યો ને, એ કાનુડા જેવો જોઈ, ઘરવાળો ન જોઈ. અને બધાય બેનો ને એવો વેમ છે તમારા ભાઈ રામ જેવા, તેની નાકા હતી. બધાય કાનુડા થાય છે. એમાં અત્યારની પેઢી, તમે તો બધા ફોન વાળી, અત્યારની પેઢીમાં હગાઈ થી જેવો હગાઈ થાય ને, એટલે હગાઈ થી લગ્ન વચ્ચેનો જે પીરિયડ રહ્યો ને, ગોલ્ડન પીરિયડ છે. એ લાગુ તો તમને જ પડે. ત્યારે ફોન નતા, એ હગાઈ થી લગ્ન વચ્ચે તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. લગ્નના 5 વર્ષ પછી કા તું નહીં અને કા હું નહીં. અત્યારે તો આમ ફોન દેવા. વિચાર તમે કરો કે દીકરાની હગાઈ થઈ ગઈ હોય ને, ધંધેથી નોકરી સર્વિસ ઉપરથી ઘરે આવે, કોકની ઘરમાં દૂધ ન હોય, કઈક વસ્તુ ન લે, ખાલી મમ્મી એમ કે ને કે બેટા ચોકમાં જે દૂધની થેલી લે, હું જતો થાકી ગયો હોય, પછી આમ માંથી ખાલી મિસ કોલ આવે ને તો તમારો બેટો તરત નીકળે, એક્સક્યુઝ મી કે ઉપર હોઈ જાય એગાસી ઉપર, અને પછી સીધો ફોન ચાલુ થયો. એ અડધી કલાક સુધી તો ખાલી એટલું ચાલે, તું બોલ ને, તું બોલ ને. આ બકો ટકો કરી નાખશે તારો. થાય પછી આમ લગ્ન થઈ જાય અને ભાઈ ધંધામાં બેઠો હોય, થોડોક ગરાગીમાં હોય ને, એમાં ઘરવાળીનો ફોન આવે ને, પેલા તો ફોન છે મોઢું બગાડે. હા હે ઓ હા કોની બાર સુધી ચાલુ કર્યો? હા સા કાકો મને ફોન કરતી નહીં, કાપી નાખ, ઓલી ગગલાવી નાખે. તું જ કહેતો તો બોલ બકા, ક્યાં વયું ગયું આ બધું? વળી ધંધામાંથી થોડોક નવરો થાય ને એટલે પાછો ફોન કરે, બોલ બોલ ગાંડી. તો થોડીક વાર પેલા તમને મને ગગલાવતા, હવે ગાંડી ગાંડી કહે, લે તને લાગી ગયો. ક્યાં લગાડીને દેખો પુરુષો જેવો ફેર છે. પુરુષોની પ્રકૃતિ ને બહેનોની પ્રકૃતિમાં. ઘરવાળો કદાચ બીમાર હોય એટલે બેન રહીને એ ખાટલે, પુરુષનો જ્યાં ખાટલો ત્યાં બાજુમાં જ બેઠી હોય,
જેટલા હગાવાલા ખબર કાઢવાના એટલે બાઈ બિચારી કહેતી કે ચિંતા કરવા જેવો કાંઈ નથી, ડોક્ટરે કીધું આજે થોડુંક મગનું પાણી પીધું છે, હાથ પગ થોડાક હલવા માંડ્યા છે, આવું નવું જો રોજ ખાશે ને તો 15-20 દિવસમાં તો હમણાં હાલતા થઈ જશે. આ બેનોનો ભરોસો હોય. આ દ્રશ્ય ઊંધો કરો, બેન બીમાર હોય, ભાઈ ત્યાં બાકડે બેઠો, નીચે તો ન બેહે, એનો અહમ ગવા, એ બાકડે બેઠો ને એમાં ભાઈ તો ખબર કાઢવા આવે ને તો બહાર નીકળે, હાલ ચા પીતા આવી લાગશે નહીં રે તારી ભાભી. આપણા જોડું ક્યાં હોય તો ગોત છે મોટા, એટલું કાઢવા કેમ દિવસો. આ વાસ્તવિકતા પેલા સાહેબ અત્યારે બધું અત્યારની આ પ્રજાને તો બધું મળે. પેલા તો રહ્યા ને ઘરમાં માંદા પડતા ત્યારે ફ્રૂટ આવતું અને ફ્રૂટમાં બે સફરજન પોપાયું બહુ સારું તો ચીકુ આવે. હવે એમાંય ખબર કાઢવા આવે ને પછી જે મહેમાન ખબર કાઢવા ને હારે એના છોકરા લઈ આવે. ઓલો દર્દી તો ખાતા ખાય, ઓલો કેણીયું ખાતું ને એમાં ઓલાનો જીવ જાતો હોય. આ સાહેબ આ બધા સાહેબ અનુભવની મજા છે. એમાં અત્યારે રહ્યા ને વિદેશ ભણતા હોય, મને ગમે વિદેશ ભણવા જાય ને, પણ અભણ અને ભણેલા એ બે બાંધે ને એમાં તફાવત છે. અભણ બાંધે ને હેંગ્યા વગરના બાંધે પાછા ભેગા થાય. ભણેલા રહ્યા ને સમજીને બાંધે, મારા બેટા ભેગા ન થાય, બેનો ઈગો આવી જાય, અહમ ઘટા. આપણું એક સૂત્ર હતું વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ રહ્યું ને એ એક પરિવાર છે. પછી સૂત્ર બદલ્યું, નાનું કુટુંબ સુખી કુટુંબ. વળી પાછું સૂત્ર બદલ્યું, હમ દો હમારે દો. તો મા બાપને ક્યાં નાખવા ભાઈ? પછી બેનો ભણતા થયા, નોકરી કરતા થયા, પછી બે વચ્ચે આપણે લગ્ન થાય, લગ્ન એનો અર્થ થાય કે જોડાવું, બે પરિવાર મટીને એક થાય, બે વ્યક્તિ મટીને એક થાય. લગ્ન થયા, બેન નોકરી કરતી હતી, ભાઈ નોકરી કરતા છે, એટલે બેની વચ્ચે અહમ આવ્યો. પછી ત્યાં આપણાની ભાવનાની બદલે તારું મારું આવી ગયું, કુદરતે કોરોના મોકલ્યો તો હવે બેયને ભેગા નો રહેવા દો. સાહેબ આપણા કેટલાય અંગત લોકો કોરોનામાં દિવંગત રહી ગયા. આપણા બધા ઉપર તો કાંઈક પરમાત્માની, ઠાકોરજીની, માતાજીની કૃપા આવી છે કે આવી પરિસ્થિતિમાં હું તમને અડીખમ ઊભા છી સાહેબ. આ ક્યાંક આંગળી ચીંજાનો ફોન કે ક્યાંક સારું કર્યું હોય છે ને સાહેબ, આ ઈ આશીર્વાદ. બાકી કેટલાના કૂપનમાંથી નામ વયા ગયા. અત્યારે 70, 75, 80 વર્ષ જેવું દેશને થયું. આ તમે બધું જોઈ લીધું કે ઈ સમયે કાંઈ નહોતું, નબળી પરિસ્થિતિ જે હતો. અત્યારે બધું ઈઝીલી છે ને સાહેબ. બેટા તમને વાસ્તવિક વાત કહું, ઘણી હાસ્ય જે રહી, હાસ્ય તો જોક્સ નો અર્થ થાય કે જે વાસ્તવિક નો હોય ને ઈ. પણ સાહેબ અત્યારની પેઢી, હમણાં આપણે 2024માં એક ઘટના થઈ હતી. આસામનો એક IAS અધિકારી હતો, શીલ આદિત્ય ચેટિયા, 42 વર્ષનો એ વ્યક્તિ હતો. 2009 ની અંદર એને એનું એક્ઝામ પૂરી કરી, UPSC ની એક્ઝામ પાસ કરી, પોતે મોટા અધિકારી તરીકે આવ્યો. 2013 ની અંદર એને મેરેજ કર્યા, સંતાન કોઈ થયું નહીં. પોતાને પરિવારમાં એક એની માં અને એની પત્નીને ખાલી એક એની માં હતી. એ 17-18 ની અંદર બેની માતા ગુજરી ગઈ, બે જ જણા ખાલી બચ્યા. એમાં 2019માં એની વાઈફને કેન્સર ડિટેક્ટ થયું. એટલે 19, 20, 21, 22, 23 તો 5-6 વર્ષ સુધી કેન્સર ની સામે એની વાઈફ લડી. એમાં 2024માં છેલ્લા 6 મહિનાથી એની વાઈફ દવાખાનાની અંદર એડમિટ જ રહી. 20 કે 21, મને એક્ઝેક્ટ ડેટ યાદ નથી, પણ 20 કે 21 જૂનના દિવસે એની વાઈફ એક્સપાયર થઈ ગઈ. એની વાઈફ એક્સપાયર થઈ ગઈ. 42-43 એની વાઈફ 39-40 વર્ષની. આ શીલાદિત્ય ચેટિયા એ 42-43 વર્ષનો. એટલે દવાખાનાના સ્ટાફને કીધું કે તમે બધા બહાર રહ્યા જાઓ, મારે મારી વાઈફ માટે પ્રાર્થના કરવી છે. દવાખાનાનો સ્ટાફ બહાર ગયો, એને પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને સુસાઇડ કરી લીધું. હવે તમે ખાલી આનો તમને વાત મૂળ વાતમાં લઈ જાઓ કે એને એની મા બાપે, એના પરિવારે આ IPS બનવા માટે, IAS અધિકારી બનવા માટે ભણવામાં કેટલો હોશિયાર બનાવ્યો હોય છે, કેટલો હોશિયાર બનાવ્યો હોય છે. પણ જીવનની આવી નબળી પરિસ્થિતિ સામે જીવતા એને નહોતો શીખડાયું સાહેબ. આપણે તમે એ શીખીને આવ્યો છો. સિકંદર જ્યારે રહ્યો ને ભારતમાં ચડાઈ કરવા આવ્યો ને ત્યારે એના ગુરુ એરિસ્ટોટલને પૂછ્યું કે હું ત્યાં જઈને શું કરું? એટલે એને કીધું કે ત્યાં જઈને જેટલા પુસ્તકો રહ્યા ને પુસ્તકો હળગાવી નાખજે, અને જેટલા વડીલો રહ્યા ને વડીલોને મારી નાખજે. એટલે સિકંદરે આમો જવાબ કર્યો કે આનું કારણ શું? તો કે તું ત્યાં ગમે એવું લૂંટીને આવીશ કે ખેદાન મેદાન કરીને આવીશ, પણ જો એ દેશની અંદર એનું સાહિત્ય, એના પુસ્તકો હશે ને તો એની પ્રજા એની પુસ્તકો વાંચીને ફરી પાછી ઊભી થાય. અને વડીલો જો હશે ને તો એ વડીલો ગામને વાત કરશે કે આપણામાં આવા થઈ ગયા છે, એનું વાતો સાંભળીને ફરી પાછા પ્રાણ પૂરા કરીને દેશ ફરી પાછો ઊભો થશે.
સાહેબ આ રહ્યા આપણે દાદા દાદીની વાર્તા કરતા નાના છોકરાઓ, અત્યારે તો આ વયું જ ગયું ને, બે થઈ ગયા છે. આમાં હું બે ના વાત લખું છું, ખાલી પુરુષોની વાત નથી લખતો. અત્યારે કલાકાર અમે જે રહ્યા ને, અમે કલાકાર, કવિ અને પત્રકાર, અમે સમાજને એક માધ્યમ છે, અમે અરીસો છીએ, સમાજને અરીસો દેખાડી. ગીતાજીની અંદર, ભાગવત ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ લખ્યું છે કે પરિવર્તન નિર્ણય એક જ કાયમી છે. આપણે સમયની સાથે સાહેબ ફરતું રહેવું પડે. આપણે ત્યાં બે મિત્રો વાત કરતા હતા, અહીંયા મારી સામે એવો વર્ગ બેઠો છે કે મોટા ભાગના લગ્ન જીવન ઓછામાં ઓછા 30-35 વર્ષ થઈ ગયા છે. બે મિત્રો વાત કરતા હતા, એક મિત્ર એના મિત્રને કીધું કે મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા, પણ મને જેવી રસોઈ ભાવે છે ને એવી રસોઈ મારી ઘરવાળીને રાંધતા નથી આવડતી. એટલે એના મિત્રએ કીધું કે ભલા હમણાં કોક દિવસ તારી ઘરવાળી માટે હાડલો લઈને જતો હોય તો આ બેનોને હાડીઓ બહુ ગમે, એનું મન રાજી થઈ જાય. બોલો કે મેં એમ ટ્રાય કરી જોઈ, હું લાલ કલરની હાડી લઈ જાઉં ને તો એમ કે મને લીલા કલરની હાડી ગમે, હું પીળા કલરની હાડી લઈ જાઉં તો એમ કે મને ગુલાબી કલરની હાડી ગમે. ત્યારે એના બીજા મિત્રો બહુ સારો જવાબ દીધો કે ભલા માણસ, 10 વર્ષમાં તારી ઘરવાળીને કેવા કલરનો હાડલો ગમે એની જો તને ખબર ન પડી હોય તો 10 વર્ષ મહિને તારા રસોઈના સ્વાદની કાંઈ ખબર પડી હોય. કેમ કે સહજમાં જીવજો. આ હઠથી કોઈ દી ઈશ્વર નથી મળતા અને બધી પાર્વતીને કોઈ દિવસ શંકર નથી મળતા. અને પિતા પર્વતનું ઘર છોડી આ નીકળેલ પીવું માટે આ બધી કાંઠાળી નદીને સંબંધ નથી મળતા. અને કસોટી એની જ થાય છે કે જે સત્ય ઉપર જીવે છે. આ જૂઠાણા જીવોને ઈશ્વર તણા મંજર નથી મળતા. સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો, સતત ચહેરા ઉપર ચહેરા બદલે છે લોકો. બહાર હોય છે એવા ઘણા અંદર નથી મળતા. અને હવેનો છેલ્લો શેર સાંભળજો, સાયરાભાઈ દવેની આ ગઝલ લખેલી છે. અત્યારની વાસ્તવિકતા કહી જાય છે કે સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથે. સાંજનું ભોજન આ દરેક ઘરના સદસ્યો કરે સાથે. આ શહેર આખામાં એવા મને ઘર 15 નથી મળતા. સહજમાં જીવતો હતી સુધી ઈશ્વર નથી મળતા. આ આપણું ભૂલાતું ગયું છે સાહેબ. મારી મૂળ વાત ઉપર હું આવી જશે. ખુદાભાઈ વાત કરી હતી, પણ એનાથી આગળ હું એ કહીશ કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ, તમારી ઉંમર 50 વર્ષની હોય, તમે ભાડાના મકાનમાં રહેતા હોય, તમારે બંગલો હોય, તમે રોજે રોજનું લઈને ખાતા હોય કે 12 મહિનાનું કરિયાણું તમારા ઘરમાં, ગમે એવી તમારી પરિસ્થિતિ હોય, તમે 50 વર્ષના છો અને તમારા બે મા બાપ જીવતા છે તો તમે દુનિયાના સૌથી સુખીમાં સુખી માણસો છો. સુખીમાં સુખી માણસો. હું દરેક મારા કાર્યક્રમમાં કહું કે થાય નથી મા બાપની સેવા કરજો સાહેબ. આ ધરતી ઉપર આખા વિશ્વની અંદર 2 પ્રકારનો વર્ગ જીવે છે. એક વર્ગ આ ધરતીમાં એવો જીવે છે કે શું કરી તો ભૂખ લાગે, અને એક લાચાર વર્ગ આ ધરતી પર એવો જીવે છે કે ભૂખ લાગે ત્યારે શું કરશો. એક જગ્યાએ લગ્ન પ્રસંગનો જમણવાર ચાલુ હતો, એમાં 5-7 વર્ષના એક દીકરાનો રોવાનો અવાજ ચાલુ થયો. થોડીક વાર છે તેની માના રોવાનો અવાજ આવ્યો. એટલે બાઈ પૂછે કે બાઈ ક્યાં રોવે છે? તો કે બેન અમારો દીકરો જો ને છેલ્લા 15-20 દિવસથી જમતો નથી ને એની મને ચિંતા બહુ થાય છે. એટલે બાઈ કીધું અરે બાઈ આમાં હું મૂંઝાણી, આ સામેના ટેબલ ઉપર જે જમે છે ને પરિવારના ખૂબ સારા ડોક્ટર છે, મારો દીકરો જમતો નહોતો પણ સાહેબની દવા લીધી, મારા દીકરાને ભૂખ લાગવા માંડી, મારો દીકરો રેગ્યુલર જમવા માંડ્યો. આ બાજુ બાઈની વાત પૂરી થઈ, વાહ સાહેબનો જમણવાર પૂરો થયો. એટલે સાહેબ ગયા ને વોશ બેસિનમાં ડીશ મૂકવા જતા હતા, એટલે બાઈ પોતાના દીકરાને તેડીને ગઈને કીધું કે સાહેબ માફ કરજો, આજે તો આ પ્રસંગમાં આવ્યા છો, દવાખાના ક્લિનિકની વાત ન થાય. સાહેબ માં એક એવું પાત્ર છે કે કલાકાર કવિઓ માની ઉપમા નથી આપી શકા. માને તમે ચંદ્ર સાથે ન સરખાવી શકો. ચંદ્રમાં ડાઘ છે જ્યારે મારે ની 2 ડાઘ છે. એનાથી આગળ માને તમે દરિયા સાથે ન સરખાવી શકો. દરિયાનું પાણી ખારું છે, માનો પ્રેમ અમૃત જેવો મીઠો છે. એનાથી આગળ માને તમે આ ફૂલ પુષ્પ સાથે ન સરખાવી શકો. આ ફૂલ પુષ્પ તો કર્મે જ હશે, માનો પ્રેમ ક્યારે કર્માતો નથી. અને એનાથી આગળ માને તમે ઈશ્વર એટલે કે પરમાત્મા સાથે પણ ન સરખાવી શકો. ભગવાન તો આપણને સુખે આપે ને દુઃખે આપે, પણ માં રહીને એ દુઃખ પોતાની પાસે રાખે, પોતાના સંતાનોને સુખ આપે. એટલા માટે કહેવાય છે કે માં ઈ માન બીજા બધા વગડા ના વા. 4-5 છોકરા શેરીઓમાં રમતા હતા, એમાં એક માનો દીકરો એની દીકરાની માં શેરી હોસ્પિટલ દવાખાનેથી કે ક્યાંક નોકરી કરતી ત્યાંથી આવી સર્વિસ ઉપરથી આવીને એને એના દીકરાને હગ કરી દીધું, ગળે લગાવ્યો. એટલે એનો દીકરો કે આ ગીજામાં અડમાં મને. એટલે એની માને એમ થયું કે કદાચ એના મિત્રોની હાજરીમાં મેં મારા દીકરાને હગ કર્યું, ગળે લગાડ્યો અને ગમ્યું નહીં હોય. સાહેબ મેં એવા સંતાનો જોયા છે જેને પોતાના મા બાપની એલર્જી થવા લાગી છે. એ મનોમન વાત કરતા કરતા ઘરમાં આવી રસોડામાં કામ કરતી હતી, એનો દીકરો એના મિત્ર સાથે રમી ઘરમાં આવ્યો, આવી સીધા કાન પકડ્યા કે માં માફ કરજે હો, આજે તો મેં તારું અપમાન કર્યું, તને હળદૂત કરી. પણ માં એનું કારણ એક જ હતું, જે અમારા 4-5 મિત્રો રહ્યા ને એમાં અમારા એક મિત્રની માં મરી ગઈ છે, તારો પ્રેમ જોઈ એને એની માં યાદ આવે એટલા માટે મારે તને હળદૂત કરવી પડી કે બીજા તા દૂધે હોઠ મારા અને સંતોષ પામતા મારી હોઠ તારા હતા.
ને પાપા પગલી ભળતો પડતો ચાલતી માઈ હાથ તારા હતા, ને માંદગીમાં હું પટકાતો ને ઉજાગરા કરતી માઈ નેણ તારા હતા. અને કહે મયુર કે રહ્યો સદા તારી સાથે પણ તને ઓળખી ન શક્યો ઈ કંઈક પાપ મારા હતા. ભીંજાતા દૂધે હોઠ મારા ને સત્સંગ સામતા માઈ હોઠ તારા હતા. એટલે મૂળ વાત ઉપર આવું એટલે સાહેબ સાથે વાત કરે છે. એટલે સાહેબ કહે છે કાંઈ વાંધો નહીં બેન, આ મારા દવાખાનાનું કાર્ડ છે, તમે ગમે ત્યારે તમારા દીકરા લઈને મારા ક્લિનિક આવજો, હું તમારા દીકરાને દવા આપીશ, એ રેગ્યુલર જમવા માંડશે. બાય કાર્ડ લઈને હાલતી તે વાત હવે શરૂ થઈ છે. એ વોશ બેસિનની બાજુમાં એક પાણીનું કાઉન્ટર હતું. 12-13 વર્ષની દીકરી પાણી પાતી હતી, કેટરિંગનું કામ કરતી હતી, મજૂરી કરતી હતી. એટલે આખી ઘટના જોઈ અને સાંભળી. સાહેબ ડીશ મૂકીને ગયા એટલે જે છોકરી મજૂરી કરતી હતી એને પોતાનું કાઉન્ટર મૂકીને સાહેબની પાછળ ગળગળતી દોડ મૂકી કીધું કે સાહેબ 1 મિનિટ ઊભા રહેશો. સાહેબ ઊભા રહે કે બોલ ને બેટા. એટલે દીકરી કહે છે સાહેબ મારું નામ ગીતા છે, મારો બાપ મરી ગયો છે, મારી માં બીમાર છે, મારો ભાઈ ઝીણકો છે, હું એકલી આ મજૂરી કરું છું ને એનાથી મારા પરિવારનું પૂરું નથી થતું. તો સાહેબ તમારા દવાખાના ક્લિનિકમાં એવી કોઈ દવા ખરી કે જે ખાવાથી ભૂખ ન લાગે? સાહેબ એક આ લાચાર વર્ગ આ ધરતીની અંદર એવો છે. આ કેવડી આપણા ઉપર ઠાકોરજીની પરમાત્મા, તમે જે તમારા ઈષ્ટદેવ હોય પણ એની કાંઈક કૃપા છે, ક્યાંક તમે કાંઈક સારું કર્યું હોય છે. આ ધરતીનો નિયમ યાદ રાખવાનો, એક આપણે બી વાવી એના અનેક થાય. તમે એક ક્યાંક પુણ્યનું કામ કરશો ને તો અનેક ગણું આવશે, અને એક ખોટું કરશો ને તો અનેક ગુણો આપણી સામું આવવાનું છે. પછી આ મૂળ વાત ઉપર પાછો આવી જવા મારી આ કોઠા ભૂત વાળી વાત કીધી. ભણવા વાળા ગયા ને એક જણો વિદેશમાં કંઈક એન્જિનિયરનું ભણીને આવ્યો. હવે આવી અને ગામડામાં કંઈક કોન્ટ્રાક્ટ કહે છે પ્લાસ્ટિકની ભૂંગળીમાં તાર નાખવાનું કંઈ એને કામ હશે. તો પ્લાસ્ટિકની ભૂંગળીમાં લોખંડનો તાર નાખતો તો તાર થોડેક આગળ જઈને હરવાઈ જતો તો જાતો નહોતો, જણ ગોટે જ થઈ ગયો. ગામડે ભાભલા પાર્ટી બેઠા હતા, બીડી છૂટું પીતા પીતા કે જણ ગોટે ચીડ્યો, દાંત કાઢતા હતા, ભણેલા રહ્યા ને તરત ખારા થઈ જાય. ઈ કે આ તાર રહ્યો ને કે આ ભૂંગળામાં નો જાય. એક ભાભો કે 1 જ મિનિટમાં વહી જાય. તો કે વિદેશ ભણીને આવ્યો ઈ ખોટું? એ કે 1 જ મિનિટમાં નાખી દો. તો કે નાખી દો. ભાભો ગયો ગામમાંથી ઉંદેડી પકડી આવ્યો, ઉંદેડી પૂંછડીમાં તાર બાંધી દીધો, ઉંદેડી ભૂંગળી નાખી દીધી. ઓલી સાઈડ થી નીકળી આ પછી વિદેશ એક જણો વિદેશમાંથી ભણીને આવ્યો, આવીને પછી અમારી સામે આવ્યો, આવી મને કે યુ નો, મેં કહ્યું યુ નો જ મને નથી ખબર ભાઈ. મને કે એકચ્યુઅલી એવું છે આ ઝવેરભાઈ ચંદ મેઘાણી, મેં કીધું ઝવેરચંદ મેઘાણી પેલા હરખું બોલતા શીખ. મને કે હા એ જ. મને કે ઈ તો એકચ્યુઅલી અમેરિકા ન આવી શક્યા ને. મેં કીધું તમે અહીંયા બુડાવાના હતા એટલે એને ધક્કો ન ખાધો. એટલે મેં તો આ બોલો શું કામ છે? મને કે એનું સાહિત્ય આપણે ત્યાં લઈ જવું છે. મેં તો લઈ ગયા, બજારમાં મળે છે. ઓડી મને કે નહીં, તમે બોલો અમે એનું ટ્રાન્સલેટ કરી નાખશું. મેં તો નો થાય. અરે મને કે ટેકનોલોજી વધી ગઈ છે, થઈ જશે. પછી મેં એને બ્રહ્માનંદ સ્વામીનો છંદ કીધો, સેટ ઈકો આપજો. મોનિટર દેજો, સેટ ઈકોની ઇફેક્ટ આપજો. મેં મારા બ્રહ્માનંદ સ્વામીનો એને છંદ કીધો, હલો ઈકો કરી નાખો, હલો 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 ઇફેક્ટ જોઈ છે. પેલા ટોપી વાળા ભાઈ કેમ ગયા? બીજી ટોપી પહેરાવા ભાઈ ગયા? હલો એમાં ઈકો લખ્યું છે ભાઈ. હલો હલો પાછું એ સીટ યાદ આજે આવ્યો નથી હો. ઇફેક્ટ હજી આપો છે નહીં, નથી મળી. માઇક ને વેટ પકડી નથી થોડું કહેવાય. આવશે આ ગઈ ગાડા અને મને વાડે જ ભાઈ. એ તો થાય એનું કારણ છે કે ગમે હારા કામમાં હો વિઘ્ન આપણે તો આનંદ કરવા ભેગા થઈ. આ જેટલા દાંત કાયદા થાય વિચાર કરો, આ નળિયું ખુલી ગયા. આવી ગયા, આવ્યા આવ્યા આવ્યા. કેસ કાળા કરવા હોય તો ઘડી બે ઘડી થાય છે, પણ એને ધોળા કરવામાં નીલે પાકું આખું હોયું જાય છે. એને ધોળા થઈ રહ્યા છે એમનો નથી થયા. સેજ ઈકો આપજો. છંદ ગાવું છો ને સેજ મને? હાલો હા. પછી મેં બ્રહ્માનંદ સ્વામીનો છંદ ઉપાડ્યો. સાર સાર પાર સધર યમાળ તરયનું કર ધર કર વર ધર મેલ કરે હરિ હર સૂર્ય વાર્ય વાર્યતિ માન હર ભર ભર યતિ યુર હર બરે નિર્ખત નર પ્રવાર પ્રવાર ગર
વીર કદા નિકટ મુકુટ સિરિયા વરણ મે ધણ રૌપદ ફરર ફરર પગ ઘૂંગર રંગ ભર સોંદિર શ્યામ રમે મારો રંગ ભર સોંદિર શ્યામ રમે. એટલે આટલું મારા બેટા મારી તોડી લખી નાખ્યું. બે કરતા રહેજો ભાઈ, ઇફેક્ટ વચ્ચે બોલું ત્યારે ફ્લેક્સ કરી નાખ્યો. એટલે મારી તોડીને આટલું એને લખી નાખ્યું. મને કે હવે બીજો છંદ ઉપાડો. પછી મેં બીજો છંદ ઉપાડ્યો. મને કે વેટ વેટ આમાં હણ કેટલા આવ્યા? મેં કીધું બજેટ પ્રમાણે હોય. સુરતમાં સારું બજેટ એટલે જલસા આવ્યા. એમાં આપણું ગુજરાત ગયું ને એ બે વસ્તુથી વખણાય. એક આપણા ગુજરાતના ગરબા અને બીજા આપણા ગીરના હાવડ. અમારા દાદ બાપુ લખે છે કે જાત કમાણી કરીને ખા ઈ સિંહની જાત, ભૂખો રે પણ ખડનો ખા ઈ સિંહની જાત. અને મૈરા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે પણ જેની જીવતા બાવડું ન જલાય ઈ સિંહની જાત. આવા હાવજનું વર્ણન અમારા ચારણી સાહિત્યની અંદર સપાકરામાં લખ્યું છે. અમારા બળદેવભાઈ નરેલા લખે છે. શું લખે છે કે બંજા નાખો તો આવીલો સિંહ ડાલા મતો કાળો જાડો ડાડાડો હાલીયો દેતા ડુંગર આગળ નંદ દાતો હાથિયા મોગારા જોડો હાલિયા પુધેર માથે લાગીયા કે તાર કેતા કરે ના પણ ભૂરી લટાડો યતી ક્રોધ વાળો કોપ કાળો ઢડે નસા મોત ઢાડો કરો તો હું કાર થાતો સાંધે પાડે વિકર રાડો કામ હાંધો જાણે કા ચૂકે નહીં એક દાબે શાંતિનો શિકાર ધરાણો રોષ ન ધરે ભૂલ દીનો વાતો ભરે લાગણી હોય તો કદી ખાઈ ના યકાજ અને છેતરી ભેત્રો વાદી કરે ના શિકાર તેથી યટકી ભેપરા પાડી કહેરી અવાજ વીરતાને વરેલા છે ધીરતા ગંભીર તાને ધીરતાને કાંડે એવા કુરગા પ્રણામ ગીરના કંઠીર કરું કવિ કે વખાણ કેતા ઘુમતા તાહરા ટોળા કરે ગમસાન ઘુમતા તાહરા ટોળા કરે ગમસાન ઘુમતા તાહરા ટોળા કરે ગમસાન. આવું એક જગ્યાએ ગાયું ને તો પછી અમને તો વગાડવા વાળાને હોય ને એટલે ફરમાઈ શું આવે. એટલે એક જણો મને આવીને કે ગઢવીભાઈ અત્યારે માણસ તો મોબાઈલ થઈ ગયો છે તો અત્યારે કંઈક મોબાઈલનું સફા કરવા જેવું સંભળાવો. આમાં ઇફેક્ટ ન આપતા. પછી મેં એને આમાં મોબાઈલનું સફા કરું મારું જ લખેલું સંભળાવ્યું. શબ્દ ઉપર ધ્યાન દેજો. અત્યારનો માણા થઈ ગયો હોય કેવો કે હાથમાં મોબાઈલ વાળા માણસોના ટોળે ટોળા ઉઠતાની સાથે છોડે વાતું ના એ મોટા ગોળા ફેસબુક વોટ્સઅપમાં આખો દી કરે ચેટિંગ મનમાં એક જ ભાવ થઈ જાય જો ક્યાંક સેટિંગ ને એડિટ કરેલા એના ગામને દેખાડે ફોટા નર નારી બે જણા મોટા ભાગે હોય ખોટા આટી લાઈન વાળા બધા થઈ ગયા છે ઓનલાઈન મેસેજમાં પૂછે કેમ તો રિપ્લેમાં રખે ભાઈ આવક નહીં તો કરાવે રિચાર્જ ને એટલું. આ ચંદ્રેશ વિનવેશ હોને કે ધ્યાન રાખજો પેટનું નેટનું નહીં પેટનું ધ્યાન રાખજો તો સાહેબ. બાકી આમાં જ પડ્યા છે ને આમાં ગાંડા થઈ ગયા એટલું સાહેબ આ થઈ ગયું. પેલા આપણે તો ગામડા સાથે જોડાયેલા છીએ ને રાતના 9-10 વાગે તો હુઈ જતા. હવે અત્યારની પેઢી તો 1-1.5 વાગે હુવે ને એમાં 2:30-3 વાગે જો ભૂલથી જાગે તો મીંદરી આંખ કરી નેટ ખોલે. પછી જોવે ફેસબુક વોટ્સઅપમાં કઈ પ્રગટ નથી થયું. કોઈ કામ ચીંધે આપણે કામ કરીએ એટલે હારા હી. અને એમાંય સાહેબ લગન પછી મૂળ વાત મેં જ્યાંથી દાંપત્ય જીવન લગ્નથી ચાલુ કરી છેલ્લે પૂર્ણાવતિ તરફ ત્યાંથી પાછો હું જાઉં. લગ્ન થાય ને એટલે કન્યા પછી સૌથી વધુ તૈયાર થવાનો હરખ કોનો ખબર ઓલા વાંઢાઓને. એ ફેરા ફરવાના નોખા કપડા હોય, જાનના નોખા હોય, દાંડિયા રાસના નોખા હોય, પાછા આવી ત્યારે નોખા હોય. પરણેલા પુરુષને કપડાનું કઈ મહત્વ જ ન હોય. એને તો કંકોત્રી ત્યારે ખાલી જોવે સમય, એડ્રેસ ને જમણવારનો ટાઈમ. ઓફિસેથી આવે કબાટ ખોલે જે લુગડું હાથમાં આવે ને. મને જણે કીધું મને કે લગ્ન થયા હોય એ તાજા પહેરેલું કપલ હોય અને ઘા ખાધેલું કપલ હોય ખબર કેમ પડે? બધું હાવ હેલું હે. એની ઘરે જાવ ને કબાટ ખોલવાનો, કબાટની અંદર ફેર એન્ડ લવલી, પરફ્યુમ, સુગંધી પાવડર, આવું બધું જેના કબાટમાં હોય ને આ તાજું પહેરેલું કપલ. પછી જેના કબાટમાં આયોડેક્સ, કાયમ તુરણ, ઇસબગુલ, વીટ, આ બધું હોય ને સમજો ઘા ખાધેલો. હા એમાં બે પોચીજ નો હગાય ને સાહેબ. એમાં તેના જેટલા બેનો જો વહી ગયા ને એ લોકો સારી વાત સાંભળવાનું ભૂલી ગયા નથી એને કહી દેજો. જેટલા બેઠા હો ને અત્યારમાં અભાગ્યમાં અભાગ્યા બેનું કઈ છે ખબર હે? આલું કે બાળો ત્યાંની બરેલી ઠાઠડીમાં ન ફેરી 45 થી 65 વર્ષની બેનુરેની બધી દુખીના ડાળિયા. શું કામ?
ઈ વહુ બનીને આવી ત્યારે હાહુ જમાનો હતો. સાસ ભી કભી બહુ થી કહાની ઘર ઘર કી. એવી ફૂફાડા મારે એવી હાહુ પછી બધી બહેનોએ મન મનેવી લીધું કે કાંઈ વાંધો ને હમણાં દીકરો મોટો થઈ જાય એના લગ્ન થાય એની વહુ આવશે આપણે હાહુ બનશું બદલો વાળશું. ઈ અત્યારે હાહુ બની તો વહુનો જમાનો. હતી નેમ રીવો બિચારી. આપણે ડોહી તો જમાનાની ખાધેલી અને એની વહુ રહીને એ એન્ડ્રોઈડ ફોન વાળી બે ભાગમાં ધાબડો ને ભેંસ લીધી. પછી કીધું કે આનો ભાગ કેમ પાડશું એટલે વહુ કે મમ્મીજી તમે કયો એમ. અને હા હું જમાનાની ખાધેલી કે ભેંસ રહીને કે વહુ બેટા ભેંસ રહીને આગળથી અડધી તારી પાછળથી અડધી મારી. ડોહીની બુદ્ધિ જો ખવડાવે વહુ દૂધ ડોહી લઈ જાય પણ વહુ એન્ડ્રોઈડ જમાના વાળી હો વોટ્સએપ વાપરવાળી તમે કયો એમ મમ્મીજી. અને આમ સવારે વહુ ભેંસને ખવડાવે સાંજે ડોહી દોવા બેહે ને બળો લઈને ભેંસના મોઢામાં યક મારે પાટો મારી ડોહી ફગવી દે. ડોહી થી આટી ન આવી એટલે વહુ બેટા ધાબડાનો ભાગ કેમ કરશું મમ્મીજી તમે કયો હે. તમારો એક એક અક્ષર શબ્દ શબ્દનું હું પાલન કરી તો કે વહુ બેટા એવું કરીએ ધાબડો રહ્યો ને દિવસે તારો રાત્રે મારો. દિવસે ધાબડાને શું કરવો ઓકે ઓકે મમ્મીજી તમે કયો એમ. દિવસે વહુના ભાગમાં આવે મોટો પાણીનો ટોપ લે ધાબડે નાખે હાજે દેવાનો વારો આવે ત્યારે રહરો તકાડે મ્યાઉ મમ્મીજી ધાબડો. અને લગ્ન થાય ને એટલે કન્યા રહી ને એનું લગ્ન જીવન કેવું હાલે ની જાણવાની તલબ કોને હોય ખબર હે એની માસીની દીકરી ને એની બેનપણીઓ. એને જાજી પડી હમણાં કન્યાના લગ્ન થયા ને એટલે એન 10 દી પછી બેનપણીનો ફોન આવ્યો કેમ છે ઓલી કે જલસા જમાવટ મોજ તો કે લગ્ન જીવન તો કે સુપર ડુપર તો કે ડોહીનું કઈ ટક તો કે કાંઈ ટક નહીં કેમ તો કે એક એન્ડ્રોઈડ મોબાઈલ લઈ દીધો છે ડોહી આખો દી એમાં જ હોય છે તો હારું 10 દી પછી પાછો ફોન આવ્યો ઓલી કેમ છે તો કે સુપર જમાવટ મોજ ડોહીનું કઈ ટક અરે હાવ હ નેટ ફ્રી કરાવી દીધું ફેસબુક વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ખોલી દીધું આખો દીમાં એમાં હોય. હવે તો ક્યારે કે વેલા મોડી ઉઠું ન ઉઠું ચામાં ખાંડ ઓછી હોય શાકમાં મીઠું ન હોય ઈ તો મોબાઈલ લઈને ખાધા રાખે હાવ હક થઈ ગયો. 1 મહિના પછી ફોન આવ્યો કેમ છે રણકો ફર્યો હાઈલા રાખે તો કે કેમ લગ્ન જીવન તો કે ઠીક મોખ ને ઈ કે તો કે હા હું તો કે હાવ નું તો નામ જ ન લેતી તો કે કા તો કે ડોહી એટલે ડોહી હો કા તો કે અરે કે WhatsApp Facebook Instagram એટલું આવડી ગયું છે હું Facebook ઉપર કઈ ફોટા મૂકું તો એમાં કોમેન્ટ કરે છે આને ક્યાં રાંધતા આવડે આ તો Zomato માંથી મગાવ્યું છે. હે આ ભૂકા કાઢી નાખી અત્યારની પ્રજા તમે હું સમજો વારો નો આવા દે સાહેબ અત્યારે આ કાઈ છે નહીં સાહેબ અત્યારના આદે રહ્યા ને જે હંપીને રહી હગે એને આનંદ કરી હગે ને આ મોઢે કોઈ સુખ સ્વર્ગ અને નરક અહીંયા જ છે. આ તમે આનંદ કર્યામાં ઘણા દાંત કાઢ્યા બાકી ઘણા અમે એમે બેઠા આમ જ હોય. આપણને એમ છે આન તો કેટલા ડોશીના રૂપિયા લીધા. ગાંધી બાપુ વકીલ હતા તમને બધાને ખબર હે મને ખબર હે એ વકીલ હતા એને નિર્દોષ માણસને છોડાવ્યો એટલે નિર્દોષ માણસે બે હાથ જોડીને કીધું બાપુ આજે તો તમે છો તમે નહીં હોય ત્યારે અમને કોણ છોડાવશે. ગાંધી બાપુ કે મારી ફોટાવાળી નોટું. બેનો કોઈનો ન માને ફોટોગ્રાફર સિવાય હાવ મોંઘા થઈ જાય જે કે ને અડધા તો મને તો આ વિધિ ખબર જ નથી. જો લગ્ન વિધિ અત્યારે લગ્ન વિધિ તમે બધા પહેલા ત્યારે લગ્ન વિધિ હતી એ મુહૂર્ત માલતા અને સાહેબ અત્યારે વેડિંગ ઇવેન્ટ થઈ ગઈ છે. વેડિંગ અત્યારે જે થાય છે એ લગ્ન વિધિ નથી અત્યારે વેડિંગ ઇવેન્ટ થઈ ગઈ તો લગ્ન વિધિ. હવે એનું કારણ છે કે બધી મુહૂર્ત હોય અત્યારે મોટા ભાગનું મુહૂર્ત તો ફોટોગ્રાફર જ લઈ જાય છે.
હે પાર્લર વાળો તો ભૂકા કાઢ નાખો. પાર્લર એક વીકનો જોક્સ કહું જો તમને. એક જણાના લગ્ન થયા, લગ્નને 2 મહિના થયા તો એની ઘરવાળી જે પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી ને એ પાર્લર વાળી બાઈને ઓલા આઈફોન ગિફ્ટમાં આપી આવ્યો. બોક્સ આપી દીધું. ઓલી બાઈ તો રાજીના રેડ થઈ ગઈ, મારા કસ્ટમર મારા કામથી આટલા બધા ખુશ થઈ ગયા. એ પાર્લરનું આખા દિવસનું કામ પૂરું કરી ઘરે જઈને આઈફોનનું બોક્સ ખોલ્યું ને તો અંદર 33-15 નું ડબલું હતું અને અંદર એક ચિઠ્ઠી હતી કે અમને આવી અનુભૂતિ થઈ હતી. અણહારું ફરી જાય હો. હા, એક જણો તો એની ઘરવાળી લઈને પાર્લરમાં તૈયાર થવા ભેગો ગયો છે તો અહીંયા બાર પછી સોફામાં બેઠો તો એક જણે આવીને કે હાલો ઈ કે આપણે જવું છે. અરે ઈ કે મારી ઘરવાળી તૈયાર થવા ગઈ, ઓલી કે હું જ છું. એ જો સોફા પર હાવ આરામથી બેઠો તો એમાં એની ઘરવાળી માથામાં ડાઈ કરતી હતી. અને ડાઈ કરતા એટલું બોલી કે આ ડાઈ ટકશે. ઓલો કે ગાંડી 15 વર્ષથી થઈ ગઈ છે. અને અમુક બેનો જુલમ એવા ગુજરતા હોય. એક ભાઈને એની ઘરવાળી ઘરનું બધું કામ કરાવે, હંજવારી, પોતા, લુગડા, વાસણ, રસોઈ. લગ્નને 10 વર્ષથી બધું કામ કરાવે. જણ એમની કંટાળી ગયો, એની ઘરવાળી પાટો મારીને ઉઠાડે, "અલે મારા માટે ચા બનાવો." ઓલાનો મગજ ગયો કે 10 વર્ષથી તને સહન કરું છું. આ ત્રીજી ડેલી વકીલ સાહેબ રેવા આવ્યા ને હમણાં સાહેબની સલાહ લેવો, તને છૂટાછેડા આપી દઉં. એની ઘરવાળી બાથરૂમમાં નાવા ગઈ, નાન બહાર નીકળી દો, ગોલ્ડન રસોડામાં બેઠા બેઠા ચા બનાવતો હતો. આદુ નાખો આદુ. એની ઘરવાળી કે છૂટાછેડાની સલાહ લેવા માટે વકીલ પાસે ન ગયા તો કે સાહેબ એ લુગડા ધોતા હતા. આખા ગાણવા દાજેલા છે. જે સમય આનંદ કરવાનો મોકો મળે ત્યારે તમે આનંદ કરો. તમે રાજકોટ આવો ને, છેલ્લી વાત કરીને મારી વાણીને મારે વિરામ આપવું છે. રાજકોટ થી એક વોલ્વો બસ ઉપડી 56 સીટ ભરેલી ચોટીલા જવા માટે. પણ પેલું સ્ટોપ આપણે હોસ્પિટલ ચોક આવે, કદાચ કોઈ નો ગયો તો તમને 2 સ્ટોપના નામ. હોસ્પિટલ ચોકે બસ ઊભી રહે, પછી ગ્રીનલેન્ડ ચોકડીએ ઊભી રહે. હોસ્પિટલ ચોકે બસ ઊભી રહે, એક 65-70 વર્ષના માજી બસમાં ચડ્યા. માજી આમ નેજવું કર્યું, 56 સીટમાંથી એક પણ વ્યક્તિ ઊભો ન થયો. ડ્રાઈવર દયાળુ હતો. એ કે માજી વાંધો ન હોય ને તો બોનટ ઉપર ગાદલી નાખી દઉં અને તમે ગઈઢું માણો, પગમાં તમને શેક થાય. માજી જવાબે બહુ સારો દીધો, બેટા યહાં પે તો સબ હમ સફર હે, હમદર્દ કોઈ નહીં. માજી બોનટ ઉપર બેહી ગયા. હોસ્પિટલ ચોકેથી બસ ઉપડી, ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી. 20-22 વર્ષની જીન્સ ટી-શર્ટ પહેરેલી એક છોકરી બસમાં ચડી. 56 માંથી 30 બચ્યા. બેન થાકડ મુકડમાં ગોઠવાઈ જાય. છોકરી ખાનદાન ઘરની હતી કે ના હું કમ્ફર્ટેબલ છું. ત્યારે બોનટ ઉપર બેઠા બેઠા માજી કીધું, બેટા આ લોકો અત્યારે જગ્યા આપે છે ને તો બેહી જા, બાકી 60 વરે તારે બોનટ ઉપર બેહવાનો વારો આવે. એ આ સમય આનંદ કરવા સાહેબ ભેગા આનંદ કર્યો ને સાહેબ, આ એનો કાંઈ બાકી છે નહીં. જીવનમાં બધું મૂકીને સાહેબ હોઈ જવાના. પ્રેમ એક માણ સાહેબ જીવિત રાખજો સાહેબ. એટલે એક હા બેનો બેઠા છે ને પુરુષો રહ્યા ને સાહેબ, બરાબર 2 વાત કેવી છે, થોડો સમય છે ને સાહેબ? હા બિલકુલ છે. હા, એક વાસ્તવિક ઘટના ની આપણે કેમ તમને થોડીક લગ્ન અત્યારના જે વેડિંગ ઇવેન્ટ થઈ ગઈ છે, લગ્ન વિધિ વહી ગઈ છે ને, આ એની વચ્ચે અત્યારના જે સમાજની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને, એનો તમને સાહેબ આના સૌથી વધુ ખોટું ક્યાં બોલે ખબર છે? એ દરેક સમાજ આવી જાય, દરેક ગામ આવી જાય, દરેક પરિવાર આવી જાય, દીકરા દીકરીના હક પણ નક્કી થાય ને સૌથી વધુ ખોટું બોલે. સૌથી વધુ એમ કહેતા હોય કે ફલાણા ભાઈનો તો દીકરો બહુ ડાયો છે, સારું કમાય છે, સારું ભણેલો છે, કોઈ જાતનું વ્યસન નથી. એટલે વળી દીકરી પક્ષમાંથી એકાદો કે તો એટલો સારો છે તો એનો હજી કે ગોઠવાનું નથી. આ બધી તારા જેવા હતા એટલે. અને લગ્ન પછી સૌથી પહેલા આપણો સંબંધ કોની હારે બગડે ખબર છે? આપણું જેને નક્કી કરાવ્યું હોય ને એટલું ખોટું બોલે. હગાઈ થઈ હોય ને એટલે ઘરવાળો હોય એની પિયાથી કહેતો હોય હું તો તારી કેર કરીશ, લગન પછી કાળો કેર કરે. આ થાય સાહેબ 2 વાસ્તવિક. એક તમારા જ ગામની ઘટના દઉં, કદાચ તમારા ધ્યાનમાં આવી ન આવી હોય. અત્યારના લગ્ન જીવનનો સૌથી મોટો સમાજમાં પ્રશ્ન છે સાહેબ, અતિ પ્રશ્ન. તમારા જ ગામમાં એક ઘટના ઘટી હતી લગભગ 2000 કોરોના પછી 21, 22, 23 ની આસપાસમાં 2 વર્ષ 3 વર્ષ પહેલા ઘટી હતી.
પાર્ટી પ્લોટમાંથી હજી ડેકોરેશન નહોતું નીકળ્યું ને એ પેલા ડિવોર્સ થઈ ગયા હતા. પછી પુરુષની પરિસ્થિતિ કેવી છે? અમારી રાજકોટમાં 2021 કે 22 માં એક સત્ય ઘટના થઈ હતી. એક ભાઈ સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ રહે એપાર્ટમેન્ટની અંદર, ગવર્મેન્ટ સર્વન્ટ, પોતાની માં નિવૃત્ત ગવર્મેન્ટ સર્વન્ટ, ફાધર ગુજરી ગયેલા અને માં બેના પગ એના માના બે હાલતા બંધ થઈ ગયા હતા. એટલે વ્હીલચેર ઉપર એની માને રહેવાનું. પોતાની માને ફ્લેટમાં 5 માળના ફ્લેટમાં રહે, વ્હીલચેરમાં પોતાની માતાને ટેરેસ ઉપર લઈ ગયો અને વ્હીલચેર હોતી એને એની માને ઉપરથી ઘા કરી દીધી. આટલી ઘટના તમે કદાચ જો ન્યૂઝને વાંચતા હશો, આટલું તમારા સુધી આવ્યું હશે. આની આગળ શું થયું તમારી પાસે કદાચ માહિતી ન પૂછ્યું, તો અમે જ્યાં કલાકારો બેસી ત્યાં અમારું વોકિંગનું ગ્રુપ છે અને મેં આ કેસની અંદર થોડોક રસ લીધો કે થયું શું. પછી કીધું કે ભાઈ એનું પછી આગળ શું થયું. પછી એ ભાઈને વકીલ મળવા ગયો, એને કીધું કે ભાઈ તારે કે તારા બચાવમાં કેવું છે? તો સાહેબ એ પુરુષે એક જ લીટીનો જવાબ દીધો કે મારી માં અને મારી પત્ની આ બે વચ્ચે હું જે પીલાતો હતો ને એના કરતા જેલમાં મને ઓછી તકલીફ પડશે. આ સાહેબ લગ્ન વિધિનું મોત આપણે પેલા ગયા ને તો અત્યારે આ બધું થઈ ગયું. પેલા તો વડીલો નક્કી કરતા બધા જે રહ્યા આ બંધમારીમાં હોત, ઘરવાળ નક્કી કરે ને બંધમારીમાં ઘૂંઘટ ઊંચો કરે ખબર કા જયસુરિયા કા ઐશ્વર્યા, બંધમારીમાં તો રોનું કાઢી અમને જોઈને જોકર ફટકાણા છે. પણ સાહેબ લગ્ન વિધિ કોને કહેવાય? પેલા છે ને લગ્ન થતા ને એટલે તરત જ કન્યા રે ત્યાં સસરા પક્ષ ન હોઈ જતી. સાહેબ વર દિવસે 6 મહિને 2 વર્ષે આણું તેડી જતા. હવે ઈ સમય દરમિયાન શું થતું? ઈ કન્યા જે રહીને પોતાના સાસરા પક્ષમાં જે પોતાના પિતા તરફથી જે કર્યાવાની વસ્તુ મળી હોય ને ઈ ભરત ગૂંથણ, પછી જો ઈંઢોણી, લોટી, શ્રીફળ, મોતીકામની બધું કરતી. હવે એની અસર શું હતી? આપણું સાયકોલોજી, આપણા વડવાઓની કેટલી બુદ્ધિ છે, એ બધું કરે ને એટલે હોયની અંદર દોરો ફોરવાનો આવે. એટલે એકાગ્રતા વાળું કામ છે. હોયની અંદર દોરો જાય ને એટલે ઈ ઝડપી જાય ને બહુ વાર લાગે, એટલે ગુસ્સો નો ત્યારે 1-2 વખત આવે પછી એનામાં સહન શક્તિ આવી જાય કે એક વાર નહીં તો બીજી વાર. પછી નાના સફેદ, લીલા અને લાલ કલરના મોસ્ટ ઓફ 3 કલર વધારે હોય. એ મોતી કામ તો બધી આખા એનું ભરત ગૂંથણ થતું એમાં. સાહેબ એ બધું કરતી ને દીકરી, એટલે એનામાં ધીરજ અને સહન શક્તિ આવી જતી. અત્યારે બધું 500 રૂપિયાનું 1000 રૂપિયાનું બજારમાંથી લઈને સીધું ડાયરેક્ટ રેડીમેડ પકડાવી દીધું છે ને, એટલે આ સહન શક્તિ ધીરજનો અભાવ નીકળી ગયો છે. એટલે એ સમય છે. પણ તમે આ સમયની અંદર જે મને સમય મળ્યો, તમે બધા જે આનંદ કર્યો, ખાસ અનિલભાઈ, રશ્મિકાંતભાઈ અને આખી સમગ્ર ટીમ અને તમે બધાનો ખૂબ ખૂબ આભાર છે. તમારો નાનો દીકરો ગણીને, તમારા સંતાન ગણીને કદાચ કંઈક બોલવામાં ક્ષતિ રહી ગઈ હોય તો માફી માંગુ છું. અને હું ચારણ ગઢવીનો દીકરો છું, બીજું તમારા બધા માટે કાંઈ નહીં માંગુ. પણ માતાજીને ખાલી એટલી જ પ્રાર્થના કરીશ કે જેટલા મારી સામે બેઠા છે તમે લોકો, તમારા સ્વજનો, પરિવારજનો જ્યાં હાજર નથી, જે ઘરે છે, બહારગામ છે, એ બધાય એ શરીરમાં કાયમ માટે તંદુરસ્ત રહે એવી માતાજીને પ્રાર્થના છે. આપણે ખૂબ ખૂબ આભાર. એટલે ડોક્ટર બસી ભટ્ટનો કહે છે મારી વાણીને વિરામ આપું કે सीता लोगों आंखों में महफूज रखना, क्योंकि बहुत दूर तक रात ही रात होगी. मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी. आभार. जय माताजी. આપણે ઉભા થઈને એમને તાળીઓથી વધારીશું. ત્યારે ફ્લેટ રાખજો, બોલું ત્યારે આપી દેજો. પેલાના પાડોશીઓ અને અત્યારના પાડોશીઓમાં ઘણો તફાવત છે. પેલાના પાડોશીઓ કેવા હતા? ઇફેક્ટ આપજો. પાડોશીઓ મુજ 5 નું હારું થજો એમ ચાહતા, આજ ભાઈ પણ બાળી શકે નહીં ભાઈને આગળ જતા. વાલપ ચણાએ વીરડા દંભી જમાને ડોળિયા, શંકર યુમાના સાયબા કર ભેર ડાડા ભોળિયા, કર ભેર ડાડા ભોળિયા. દિણ બેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી, દમતી સકડ પરિતાપ તે સૌ ભગત જો નમતી હતી. ખમકાર કરતી ખોડલી ના પથર ગુણ ગાતા રહ્યા, હે અણમોલ હા યમ તણામાં દિવસ ક્યાં જાતા રહ્યા, મારી દિવસ ક્યાં જાતા રહ્યા. મારી યાર બધા મોર બની તાલી સાથે. મોર બની ઘનગાટ કરે મન, મોર બની ઘનગાટ કરે, મોર બની ઘનગાટ કરે મન, મોર બની ઘનગાટ કરે મન. મોર જરે મોર મારું
બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે મોર બની ધન ગાડ કરે મન મોર બની ધન ગાડ કરે હે ગણ 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 મેઘ ઘટા કરે ગણ ગણ જાત ભરે ગુમરી ગુમરી ગણ જાત ભરે ગુમરી ગુમરી ગણ જાત ભરે નવે દાત ભરી સારી જીભ ઝૂલે નદી નવ જોગન બાન ભૂલે નવ દિન કબોતરી પાંખ ભૂલે મધરા 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 મધ કાઈને મેડો મેં હસને હસ વાત કરે ગગને ઘુમરાઈને પાગલ મેં ગટા કર જાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે અને છેલ્લે એક તમારા માતાજીનો સફા કરું તમારી સમક્ષ હા કોઈ મને નથી આવડતું નકર એ તમારા કદાચ કુળદેવી આશાપુરા હોય તોય ભલે અંબાજી હોય તોય ભલે મોગલમાં હોય તોય ભલે ખોડિયારમાં હોય તોય ભલે ચામુંડમાં હોય તોય ભલે રાંદલમાં હોય તોય ભલે હરસિદ્ધિમાં હોય તોય ભલે પણ શક્તિ તત્વ અંદરનું એક જ છે એટલે એક અમારો ખોડીદારજી કીડિયાનો સફા કરવાનો છંદ લઈને મારી વાણીને વિરામ આપું તો માં કદાચ અહીંયા આવે તમને બધાને આશીર્વાદ આપે તો કેવી રીતના આપે કે ભાઈ આવી ગયા છે ગડા બડે તારો વાસા રણ બેડો નામદા મણ રૈયા વધારણ દૂર તાતો ચારણી પધારી પૈયા સુધારણ કવેતરા હિંગડાજી આદમાન હાજરા હજુર જાણ કરી ગાતરાડ કાલિકા ભવાની જપા રવે છે અંબિકા દેવી સતા છે રાઈ તાતો વડાવડી આશાપુરા ડુંગરેથી ધરણાવાળી માંડરાડી દુજનામાં ભુજાડી મોમાય ભુજાવાડી રાજબાઈ કરણી મે હારી રકાવી તે જનવાગે ફરી દેવીયા વડાડી તાતો બાવાવાડી પિતુરાડી ભેડિયાડી ગજાપે તોતડા બેસરા હોલ કામડા તકાઈ ચાવડ આવડ ગેલ થોડી યાર ગુણ હાથી વણ ઉદાહરણ કરે સેવન કરી વાત નહીં આવે તો રણા ઉકે આવી તો રાજ્ય નામ અમારે ભરોસો દેવી તમારો આધાર પડાઈ આકાશતાની મોકલા સુનાતા બને મેલડી ગોગડી દેવી સિંધુવડી વાણી તાતો વરુડી ચાકતા સદુ તરુડી સદાઈ વેગે શૈલી તો પોસિયા કોડ કાપડી સકાય વલિયાઈ દેવભાઈ સીધાઈ તો કોણ બના હર જોગ જાય માટે નાતબાઈ વેગ તાતો ભલા ભલી ચાકુબાઈ આવીએ જરૂર વેગે તાર તાર પાર બેનો રાઈટ કરે કે કંડબાળ અંડબાળ પીઠા દોડી તથા સુંદરી ભીતરી દેવી રકાઈ સધીર તાતો કવે સરા લાજ રાસા અરજ ને છોડો કઈ ગુજારી એતરી આવી તારા નારી દેવી ગુજારી એતરી આવી તારા નારી દેવી ગુજારી એતરી આવી તારા નારી વનરા વનનો રાજા ગરજે ગરકા દાનો કહેર ગરજે હેરા વસ્તુર હરી ગરજે કડવા દરિયો જોજો ગરજે મોફાળી માટેનો ગરજે જાણે કોજો ગદર ગરજે નાનો એવો શબ્દ ગરજે અરે ક્યાં ક્યાં ગરજે આ બાવળ નાગાળામાં ગરજે ડુંગર નાગાળામાં ગરજે ગંભી નાગે કરમાં ગરજે ગામ તણાપા દરમાં ગરજે ગીરીઓ નીકો હરમાં ગરજે હુગમણો આ થમણો ગરજે ઓરોને આ ઘેરો ગરજે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી ઘોડી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા શેષ નિવાસી ચારણ કન્યા લાલ હિગોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા